આવ્યા જ નહીં. જોકે આનંદ એ જ આપતો થયો મને. હું છે ને જુદી જુદી ઘટનાઓથી આનંદ મેળવવા માટે પ્રયત્ન કરું અને પછી આખો દિવસ મારો સારો જાય. સામેવાળાને જાય કે ખબર નહીં મારું મોટું ભેગું. ક્રમમાં એ બધા જોડાઈ ગયા પાછા અને ખબર પડી ગઈ, કારણ કે બેન કામ નહોતું શકતું કોઈ તાવણા બી ઓળખી જ પડ્યા. પણ મને આનંદ એ વાતનો થયો, એમાંથી કોઈ નેતા કે નેતી નહોતા. પૂછો કેમ? કારણ કે નેતા અને નેતી શું કરે? ફોટા જ પડાવે. આ બધા આટલું બધું પોણો કલાક કામ કર્યું, પછી મેં બેલ માર્યો, પછી કીધું તમે તમારા સામાના છોડી દો, જમવા જવાનું થશે, નાસ્તો કરવા જાવ, એટલે જમવાનું જ નાસ્તો એ જમવાનું જ કરી દે આપણે. પણ તો એ તો કામ કર્યા જ કર્યા. એટલે આનંદ એ થયો કે કોઈ પોતાના મોબાઈલ તો બધા પાસે હતા જ. મને એક વિચાર એવો આવ્યો કે ગઈકાલે અહીંથી બધા ગયા ને ત્યારે પોતપોતાના શીલા મૂકી ગયા હતા જમવા માટે અને આરામ કરવા માટે. પછી મેં જોયું કોઈ મોબાઈલ માટે મૂકતા ગયા, કોઈ મોબાઈલથી કોઈ એક પણ ફોટો પાડ્યો નહીં. અને મને બહુ આનંદ થયો કે આવી તન્મય થઈને કામ કરવાની ટેવ પાડતું ને જીવનમાં આપણે ખૂબ ખુશી થવાની, ખૂબ ખુશ થવાના છીએ. એટલે એ આનંદ. બીજો આજે રંગોળી બનાવી બહેનોએ. પછી સમજાને પૂછ્યા કે રંગોળી કોને બનાવી? એક બેન ગૌરવ, ગર્વ નહીં, ગર્વ અને ગૌરવ વચ્ચે અંતર છે. અને એમને આનંદ છે. મેં એમને કીધું કે તમે આ નવસર્જનની એક પ્રવૃત્તિ કરી. એ કે હું આમ રંગોળી પૂરતી હતી ને મારા હાથ રૂંધતા હતા, કારણ કે પહેલી વખત મેં રંગ હાથમાં લીધા. મેં કીધું સંસ્થાન ઉતર પાડે કે પહેલી વખત રંગ લેવાની તમને તક તો અહીંયા મળી. અને આવા જ નવસર્જનના કામોથી ખૂબ આનંદ મળતો હોય છે. નાના નાના પણ સારા કામ કરતા રહેવા જોઈએ. અત્યારે નારી સંચેતનાનું ચાલે છે, એટલે બનીએ છીએ એકાદ અમારા જીવનનું ગૃહસ્થ જીવનનું પ્રસંગ દાંપત્ય જીવનનું પ્રસંગ કહી દો. પ્રસંગ સાવ ટૂંકો છે. મને છે નાની નાની બાબતમાં ટૂંકું બહુ લાગે. હું કાલ શીખ્યો કે દીકરી સાવડાનું ઘાકરમ જે રીતે હતી ને સ્વીકારી લીધો, એવી રીતે સ્વીકારી લેવું જોઈએ. બન્યું એવું એક વખત કે મને મુફાસ ફાટ્યો અને એમાં પીપરમેન્ટ ચોકલેટની એની ઉપર રેપર હોય, એ રેપર કાઢી અને મેં મુક્તાબેન વાળ ઓળીને એક નાનકડો કપ રાખે, એની અંદર જ બધા વાળ નાખે, ગમે તેની ચોક્કસ હોવી બધા કામમાં. મેં છે ને એ રેપર એમાં નાખ્યું. મને કે વાળ સાથે રેપર ન નખાય, સમજ્યા? આજ સુધી કોઈ મને તુકારા જ બોલાયા. અને તો એ કાન પકડી કહી દે, કેવી રીતે કહી દે? દાખલા તરીકે અમે બે જણા હોય, માટલામાંથી પાણી પીવાનું હોય, હું ગ્લાસથી પાણી ઊંચેથી પીવું, એ પણ ઊંચેથી પીવું. મને કે ગ્લાસથી પાણી નહીં પીવાનું હોય ત્યાં. મેં છે આપણે બે જણા કે એક તો કરતા નથી, તો કે તમારા હાથ કેવા હોય કોને ખબર? એ બધું પાણીમાં જો પાણી બનાવી પીવાનું, ડોયા પીવો, ડોયા. આટલી ચોકસાઈ બહુ ઓછી છે. અમારા અહીંયા સંસ્થાના મુક્તાબેન છે, અન્નપૂર્ણા છે. અને તમે જોશો તમને બધા એમ થતું છે કે આ બધા બહેનો આવ્યા છે વક્તાઓ, ઉત્તમ સર્વોત્તમ, એમને મહેમાનોને શું એ જમાડતા જમાડે છે. આપણે જેમની જેની કરતા સાવ મોડું તીખું ઓછું તેલ મરચાવાળું. પણ અમે એટલે અલગ વ્યવસ્થા રાખી છે કે એમને એમ લાગવું જોઈએ કે અમે આવ્યા છીએ તો પિયરમાં આવ્યા છીએ. અને પિયરમાં આવ્યાનો અમને મોટો આનંદ છે. જોકે અમને કેટલો અનુભવ થયો છે પિયરમાં ખબર નહીં, પણ અમારી એવી લાગણી છે કે પિયરમાં આવ્યા હોય અમને લાગવું જોઈએ. મુક્તાબેને બીજા દિવસે મેં પીપરમેન્ટ ખાવાનું બંધ કરી દીધું. અને એમને એમની એવી તીક્ષ્ણ નજર છે ને કે તરત એમને ચેક કર્યું કે આ પીપરમેન્ટ ખાવાનું બંધ થઈ ગયું. બીજા દિવસે એમણે શું કર્યું? પેપર કાઢીને સુગર કાઢીને ખાલી પીપરમેન્ટ રાખ્યું. મેં પીપરમેન્ટ ખાવાનું પાછું શરૂ કર્યું. આજે સવારના હું સફાઈ કરતો હતો, દયાળભાઈ સાથ પડ્યો, નકુલભાઈ મુક્તાબેન બોલાવે છે નાસ્તો કરવા માટે. પછી હું ગયો તો મને કે આ ત્યાં બટેટા પૌવા છે, તમને ખાવતા નથી એટલે મેં આજે ચીપલા બનાવ્યા છે. મારું તો કંઈ ઠેકાણું જ નહીં ક્યારે હું જમવા જઈશ, પણ હંમેશા ગરમ જ પીવશે. કોઈ દિવસ એમ નહીં કે 2 રોટી 4 રોટી ઠંડી બનાવીને રાખી મૂકી હોય અને પછી મને સમાડ્યો હોય. અને મારું તો કાંઈ નક્કી જ નહીં કેટલા વાગે જાઓ. સવારે 6:30 વાગે નીકળું તો બપોરે 1:30 વાગે ઘરે જાઓ.
ઘણી વખત પોણા બે થઈ જાય, સવા બે થઈ જાય. તમારે બધાએ સામસામા એકબીજાની આટલી ચિંતા કરવાની છે. આપણે એ છીએ કે આવું પ્રસન્ન દાંપત્ય જીવન આપતું સાંભળે અને જેનું અપ્રસન્ન હોય એ પ્રસન્નતા તરફ લઈ જવા માટે પ્રયત્ન કરે. અહીંયા છે ને હૃદયની કેળવણી કેવી રીતે આપે છે. હું આશાબેનને માફી માંગી દઉં કે તમારું બેની હૃદયની કેળવણી કેવી રીતે અહીંયા ચાલે. અહીંયા છે ને અમારે રોજ 3 પ્રવૃત્તિ અનિવાર્ય. એક પ્રાર્થના, ભોજન, કોઈની ભૂખ્યા નહીં રાખવાના, અને ત્રીજું ઉપયોગતા. સિવાય કે વરસાદ હોય તો જુદી વાત છે. નહીં તો 3 પ્રવૃત્તિ તો દરરોજ થાય જ અમારા. મીત નામનો એક છોકરો એવો ચોખાની બહાર થશે શ્રમમાં એવો દાણનો સંતાન. એને કામ કરવાની ઈચ્છા જ નથી. કોઈની સાથે કામ કરે છે પછી મારી સાથે રાખવો પડે. પછી થોડી વાર પછી હું જોઉં ને કે મીત દેખાય નહીં, સફાઈમાં ગયા હોય તો પછી હું કામ કરું મીત એ પુરુષના થળિયા પાછળ નીકળે. આ ઉભો છું ને મેં કીધું કઈ સફાઈ કરવાની છે તો કે તમે કરો છો ને. બન્યું એવું કે હું વાડીએ જતો હતો ને ત્યાં બાવળ બધા નડતા હતા, એને કાપતા મને પગ બીજા નંબરની આંગળીમાં કાંટો વાગ્યો. અને પછી બીજેથી તમારે બધા ધ્યાન રાખવાનું, બધા કેટલું આપણું નિરીક્ષણ કરે છે. ઘણા તો કપડા બદલી લઈને તો આપણને ચહેરો જ બદલાયેલો લાગે. એ સવાર મારી આંગળીમાં પાટો બાંધેલો જોઈને મીત મને કહે, મામા કેમ આ તમારા પગે પાટો બાંધેલો છે? મેં કીધું પાટો એટલા માટે બાંધ્યો જેને હું રોજ ટોક કરતો હતો, રોજ એને ટોકતો હતો. મેં કીધું મને કાંટો વાગ્યો છે ને મને કે મને કાંટો કાપતા આવડે. પછી ત્યારે તો સમય ના મળ્યો. પછી બપોર થયો. બપોરે પાછો મને કહે કે ઓલો કાંટો નથી કાઢવાનો. મેં કીધું ત્યારે સમય નથી. બીજો દિવસ સવારથી તોય લઈને આવ્યો. મને કે બેસ તો પેલા હું કાંટો કાઢી દઉં પછી બીજો કામ કરવાનું. અને એને પોતાને જાતે મારા પગની આંગળીમાંથી કાંટો કાઢી દીધો. એ આ તોફાની બાળક મીત એને મારી તરફ આવી લાગણી વિશે મને ત્યારે જ ખબર પડી કે જ્યારે એને મારો કાંટો કાઢી દીધો અને કીધું કે આ કાંટો હું મારી પાસે સાચી રાખીશ કે આ મામાને પગમાંથી કાઢેલો કાંટો છે. આપણને ખબર નથી હોતી કે બાળક કેવી રીતે આવી રીતે. પહેલી સવારે અમે દર વખતે અહીંથી 25 કિલોમીટર ચાલીને રવિવારી માતાના દર્શને લઈએ. એમાંથી 1 થી 4 ગામની છોકરીઓને લઈ ના જઈએ. એ છોકરીઓને ના લઈ જતા હતા. અહીંયા અમારે છૂટ છે. નાના બાળકો પણ જે કાંઈ એની મૂંઝવણ હોય બધી આવીને કહે કે મને આમની નામ કરો ને. એને રાસ રમવા હોય તો કહી જાય કે સાંજે રાસ રમાડજો નહીં તો આવી બધી માનજો તમારું. પછી અમે વિચાર્યું કે આ દીકરીઓને લઈ જાય. પછી અમે ચાલતા નીકળ્યા. નાની નાની દીકરીઓ મારી સાથે હતી 4-5. અને અમે 1.5 કિલોમીટર પહેલા શિયાળાની ઠંડી હતી અને મેં જોયું કે 1 કિલોમીટર 1.5 કિલોમીટર અમે વાહન પણ સાથે રાખ્યું. થાકી જાય બેસી જાય વાહન. એ તો સરસ મજાનો નાસ્તો હોય. ઘણા બધા તો ચાલવાનું બદલે નાસ્તો કરવા જ અમારી સાથે આવે છે. 1.5 કિલોમીટર 1.5 કિલોમીટર ચાલ્યા પછી ત્યાં હનુમાનજીનું મંદિર આવે છે. ત્યાં મેં જોયું કે એક દીકરીના પગમાં ચંપલ નહોતા. નાનકડી એવી દીકરી. મેં કીધું બેટા તારા ચંપલ ગયા? તો કે સાંજે તો મૂક્યા હતા પણ કોઈક લઈ ગયું. ખબર નહીં કૂતરું લઈ ગયું, કોઈક છોકરું લઈ ગયું. પછી મેં કીધું ને હું તને તેડી લઉં કારણ કે અત્યારે શિયાળો છે. આ બધા કાંકરા તારા પગમાં વાગે છે, કૂણા તારા પગ છે. મને કે ના તેડાવી છે, હું તો ચાલી છે. 5 મિનિટ પછી ફરી પાછું મેં જોયું તેના પગમાં ચંપલ હતા. એટલે અરે હનુમાનજીએ જાદુ કર્યો, ચંપલ તારા પગમાં ક્યાંથી આવી ગયા? તેની કરતા જરાક છોકરી મોટી હતી ને એની કીધું ચંપલ મેં આવ્યા એટલા માટે કે મારા પર એની કરતા કઠણ છે કાંકરા વેચવા.
ત્યારે નકુલભાઈ આ જ વાક્ય કહ્યું કે તમે ને વિરેન્દ્રભાઈ કાળું તીલું લગાવજો. અને મેં એમને આ જ જવાબ આપ્યો કે તીલું લગાવવાની જરૂર અમારે નથી, તમારે છે, તમારે અને મુક્તાબેનને. અને એનું કારણ એ કે સવારથી તમે તો અત્યારે મુક્તાબેનના વખાણ કર્યા, તમે તો વહેલી સવારથી ચાલુ કરેલું આ પ્રકરણ. અને અંદર વાત કરતા હતા કે ખરેખર જેને જિંદગીની તાલીમ જોઈતી હોય અથવા અમારી જેવી બહેનોને રસોઈની પણ તાલીમ જોઈતી હોય એ બધાએ મુક્તાબેનના ક્લાસરૂમમાં આવવા જેવું છે. અને મુક્તાબેનના ક્લાસરૂમમાં આવી એટલે અડધો ભાગ નકુલભાઈ પણ ખરો છે, એટલે કાળું તીલું તમારે બંને કરવું પડે. આ થઈ એક વાત. આપણે બધા જાણીએ છીએ કે આ શબ્દ સાંભળેલા છે, હરિ આનંદ, હરિકથા. તો ગઈકાલથી અહીંયા જે માહોલ શરૂ થયો છે એ પછી એમ જ કહેવું પડે કે ગાંધી આનંદ, ગાંધી કથા. તો આ બધી વાતોનો કંઈ 3 દિવસમાં અંત આવી શકે એમ નથી ને આપણે લાવવો પડે. કારણ કે જો અંત લાવી દઈશું તો પછી આપણે નવેસરથી આરંભ કરવો પડશે. એ આપણે માટે ઘણું અઘરું છે. એટલે અહીંયાથી જે હાથું લઈને જવાના છીએ એ તો આપણે કેરી ફોરવર્ડ કરવાનું છે. અને આજે મારે કસ્તુરબા અને મીરાબેન ગાંધીજીના જીવનમાં જેમનો બહુ મોટો ફાળો છે એમને વિશે વાત કરવાની છે, એ મને ખબર છે. અને આટલા વિરાટ વ્યક્તિત્વ વિશે વાત કરવી હોય ત્યારે સમય ઓછો જ પડે એ પણ મને ખબર છે. તે છતાં મારે શરૂઆતમાં 2 વાત તો કરવી જ છે. એક તો એ કે અમે નાના હતા ત્યારે ઘણા બધા છાપાઓમાં અને સામયિકોમાં એવી પઝલ આવતી હતી. બરાબર છે? અવાજ ફાટતો નથી? એવી પઝલ આવતી હતી કે આમ ચિત્ર હોય, એમાં ઘણા બધા પ્રાણીઓ, પક્ષીઓ કંઈ પણ હોય અને એ પઝલનું નામ ઓડ વન આઉટ. એટલે ઘણા બધા પક્ષીઓ હોય, એમાં 2 પોપટ હોય ને 2 વેના હોય ને બધાની જોડીઓ હોય, પણ એક એવું હોય કે જેની કોઈ જોડી ન હોય. એટલે એને બહાર કાઢવાનું આપણે. તો કોઈ જાતની નમ્રતાની સભાનતા વગર હું કહું છું કે અહીંયા જે બધા વક્તાઓના નામ છે ને એમાં ઓડ વન ગણવી હોય તો હું છું. એનું કારણ હું કારણ સહિત કહું છું. મીનાબેન આમાં નહીં કહેતા, મારી પાસે સબળ કારણ છે કે આ અહીંયા ભલે લખ્યું ન હોય પણ આ તમામ વક્તાઓના નામની આગળ ડૉક્ટર છે. જ્યારે હું તો એ બધાના દર્દી થવાને લાયક છું. અને સેજલબેન કે કોકીબેન ભલે એમના નામની આગળ ડૉક્ટર ન હોય પણ એમણે એટલા બધા કામો કર્યા છે કે એમની હરોળમાં ઊભા રહેવાની મારી ગુંજાઈશ નથી. પણ તે છતાં મને ઓડ વન આઉટ નહીં પણ ઓડ વન ઇન ગણી એ માટે સંસ્થાનો આભાર તો મારે બીજી એક વાત માટે પણ માનવો છે કે અહીંયા વક્તા તરીકે બોલાવીએ એટલા માટે નહીં, પરંતુ આ નિમિત્તે ગાંધીજી અને કસ્તુરબા વિશે તો ઘણું બધું વાંચ્યું, પણ આ પ્રવચન આપવાનું છે, એના વિશે કંઈક જુદી વાત કરવાની છે, એ નિમિત્તે એટલું બધું વાંચન કરવાનું બન્યું અને એનો એટલો મોટો લાભ થયો કે કસ્તુરબાના કેટલા બધા પાસા કદાચ મેં ધ્યાન બહાર કાઢેલા અથવા તો મારાથી અજાણ હતા. એ નવેસરથી એ બધા પાસા મારા ધ્યાનમાં આવ્યા. એટલા માટે હું આ સંસ્થાનો અને ચિરંતર ગાંધી વિદ્યા કેન્દ્રનો આભાર માનવાનું પસંદ કરીશ. અને બીજી એક મહત્ત્વની વાત કે જ્યારે મને ખબર પડી કે મહાત્માના અર્ધાંગીની એના અનુવાદિકા અને એક અનન્ય મૈત્રી મહાત્મા અને મીરા એના લેખિકા
એવા સોનલબેન અહીંયા આવવાના છે. જેવો સોનલબેનનો ફોન આવ્યો એટલે તરત જ મેં રમજાનભાઈને કહ્યું કે જ્યારે પ્રોફેસર આપણી નજર સામે બેઠા હોય ત્યારે એક વિદ્યાર્થી એમ કે આજે આ ભણ્યા, આજે આ ભણ્યા, આજે આ ભણ્યા, એની જેવું વાતો મારે થશે કે સોનલબેન આગળ હું આ બધી વાતો કરું કે પુસ્તકમાં આમ આવે છે, પુસ્તકમાં આમ આવે છે, એ મને થોડું યોગ્ય નહોતું લાગતું. એટલે મેં મારો પ્રસ્તાવ મૂકેલો કે મારી કરતાં મીરાબેન વિશે સોનલબેન વક્તવ્ય આપે તો વધારે યોગ્ય થશે એવું મને લાગે છે. પછી આખરે તો તમારે ને રમેશભાઈએ એ લોકોએ બધાએ મળી નક્કી કરવાનું છે. પણ તમે જે વિચાર્યું એ પણ બહુ યોગ્ય વિચાર્યું છે કે કદાચ મારી પાસે તો આટલી થોડી માહિતી છે, પણ આ વ્યક્તિ એક ગાંધી કુટુંબમાંથી આવી રહી છે સોનલબેન, એટલે એ હું જે વાત કરીશ એ સિવાય પણ ઘણી બધી વાતો કરી શકશે. એ લાંબુ વિચારીને તમે આ નક્કી કર્યું એ પણ બરાબર છે, પણ તે છતાં સોનલબેનને મારે કહેવું જોઈએ કે વિગતોમાં કંઈ પણ આમ તેમ થાય તો તમે એની પૂર્તિ કરજો. કાલે પુરવણી કરવાનું કામ હિમાંશીબેનને સોંપવામાં આવેલું, તો આજે હિમાંશીબેન કાલે કહેતા હતા કે તમે પણ કોઈ બોલો ને, તો આજે હું સોનલબેનને કહું છું કે જે કંઈ પુરવણી કરવા જેવું લાગે અથવા તો જે કંઈ માહિતી આપવાની જરૂરી લાગે એ ચોક્કસ તમે આપજો. આ મેં કહ્યું એમ આ નિમિત્તે કસ્તુરબાના ઘણા બધા પાસા મારા ધ્યાનમાં આવ્યા. બાકી ઘણા લોકોની જેમ હું પોતે પણ એમ જ વિચારતી હતી કે કસ્તુરબા એટલે બિચારા, બાપરા, અબળા, અને બાપુ જે કહે એ આંખ નીચીને સ્વીકારી લે અને એ પ્રમાણે એમના ચીલે ચાલે. પણ અમુક પ્રસંગો જે વાંચ્યા એમાંથી પસાર થઈ ત્યારે મને ભાન થયું કે એમનામાં જે આંતરિક તાકાત હતી, જે પોતે સાચું ગણતા હોય, એમાં કોઈ હિસાબે તસ્થી નસ ન થવું, એ જે તાકાત હતી એ અમારામાં ઘણા બધામાં નથી આજે. અને આપણે એમને અબળા ગણીએ તો કેવી રીતે ગણી શકાય? તો સૌથી પહેલું તો એ કે ગાંધીજીની કોઈ પણ વાત જ્યાં સુધી એમના મગજમાં ન ઉતરે, જ્યાં સુધી એમનું મન ન સ્વીકારે, ત્યાં સુધી એ વાતમાં હાર ભણવી જ નહીં અને મક્કમપણે પ્રતિકાર કરવો. એ પહેલાં મારે એક પ્રસંગ એ કહેવો જોઈએ. મેં છે ને વિભાગ પાડ્યા છે કે બધા એક પાસા વિશે ફક્ત 2 પ્રસંગો ટૂંકમાં હું કહીશ અને એ રીતે આખું વક્તવ્ય એમાં ઘણી બધી વાતો આવી જશે. એ તો જ્યારે મેટ્રિક પાસ થઈને ગાંધીજીને, એટલે ત્યારે તો મોહન એને વિલાયત જવાનું હતું બેરિસ્ટર બનવા માટે, ત્યારે કુટુંબની પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી અને ઘરમાં થોડા વાસણો સિવાય કશું હતું નહીં. તો પૈસા લાવવા ક્યાંથી? ઇંગ્લેન્ડ જવા માટે, બેરિસ્ટર બનવા માટેના પૈસા લાવવા ક્યાંથી? અને માતા પુત્રીભાઈને પણ ખબર હતી કે આપણે માગીને પણ પૈસા લાવીશું તો આ પૂરું પડે એમ નથી. ત્યારે કોઈ પણ પ્રશ્ન કર્યા વગર કસ્તુરબા તૈયાર થયા કે મારા જે દાગીના છે એ વેચી અને બાપુને બેરિસ્ટર જવાની પેલી તૈયારી પૂરી કરવી. ત્યારે એમના પૌત્રી મણીલાલભાઈના પુત્રી સુમિત્રાબેન કુલકર્ણી એ લખે છે કે હું ઘણા વર્ષો પછી પોરબંદર ગઈ અને બાએ એ સમયે જે દાગીના કાઢેલા એની કિંમત હું સોનીને પૂછવા ગઈ કે કેટલા તોલા દાગીના કાઢ્યા હશે અને એની આજના હિસાબે કિંમત શું થઈ શકે, તો મારી તો આંખ જ ફાટી ગઈ કે લગભગ 273 તોલા દાગીના. કારણ કે કસ્તુરબાનું પિયરનું કુટુંબ ખૂબ સમૃદ્ધ હતું અને કસ્તુરબા એટલા બધા લાડકા હતા કે એ એકમાત્ર દીકરી હતા. દીકરા હતા ઘરમાં પણ દીકરીમાં એ એક જ હતા, એટલે ખૂબ
આપેલું તો એમણે કોઈએ કહેવાની પણ જરૂર નહોતી પડી કે તારા દાગીના કાઢીએ કે ન કાઢીએ, પણ એમણે તરત જ એ વાતમાં સંમતિ આપીને તૈયારી બતાવી અને એ ટાઈમે દાગીના કાઢી. એની સામેનો બીજો પ્રસંગ કે આફ્રિકામાં જ્યારે ગાંધીજીને એમણે કરેલા કામો બદલ અને લોકોના ખૂબ કામો કર્યા, સમાજના કામ કર્યા, જે લડત આપીને અમુક કાયદા બદલાવ્યા, એ બદલ ભવ્ય વિદાય સમારોહ એમનો રાખવામાં આવ્યો, એ વાત આપણે જાણીએ છીએ. અને એમને સોના, ચાંદી, હીરાના ખૂબ બધા દાગીના, રોકડ રકમ ખૂબ બધું મળ્યું. એમાં સોનાનો એક હાર એ ખાસ કસ્તુરબા માટેનો જ હતો અને કસ્તુરબાને ખૂબ ગમી ગયેલું. એ બધી ભેટો લઈને ઘરે આવ્યા અને તરત જ બાપુએ તો હંમેશ મુજબ જાહેર કરી દીધું કે આ દાગીના લેવાનો આપણને કોઈ અધિકાર નથી. આપણે આ બધા દાગીના કાં તો એમને એમ અહીંયાના સમાજને આપીને જઈશું અથવા તો એની કિંમત લઈ અને એ કિંમત આપણે અહીંયા ચૂકવીને જઈશું. ત્યારે બા જે પેલા દાગીના આપવા તરત તૈયાર થઈ ગયેલા, એ બા અડીખમ ઊભા રહી ગયા કે કેમ આ સોનાનો હાર તો મને મળ્યો છે, તો એની પર તો મારો હક કહેવાય. આ વિરોધાભાસ જોવા જેવો છે કે જે સ્ત્રી કશું નહોતી બોલ્યું એ પોતાના હક માટે તરત તૈયાર થઈ ગઈ કે કેમ એની પર મારો હક ન કહેવાય. એટલે બાપુ કહે છે કે એ તો મારી સેવાના બદલામાં મળ્યું છે. તો એનો પણ જવાબ તૈયાર છે આમની પાસે કે જેનો ગાંધીજી કોઈ જવાબ ના આપી શકે કે કેમ તમે સેવા કરી શક્યા, એની અનુકૂળતા મેં તમને કરી આપી, રાત દિવસ એક કરીને મેં ઘર સાચવ્યું, મેં બાળકોને સાચવ્યા, એમને શિક્ષણ આપ્યું, અહીંયાના સમાજ સાથે એકરૂપ થઈ, તો એ મારી સેવા નહીં? તો એ હાર ઉપર મારો હક નહીં? તો આની સામે ગાંધીજી કંઈ બોલી શકે એમ હતું તો નહીં, પણ તે છતાં એ પણ બાપુ હતા. અગમચેતી તો એમણે વાપરેલી જ, કારણ કે એમને ખબર હતી કે આ સવાલ આવીને ઊભો રહેવાનો છે બા તરફથી. એટલે એમણે નાના હરિલાલ અને મણિલાલને તૈયાર કરી રાખેલા કે જો હું આમ કહું ને ત્યારે તમારે આમ કહેવાય અને મારી પડખે ઊભા રહેવાના. એટલે પેલા તો બિચારા અણસમજુ છોકરાઓ ને બાપુની વાત એ લોકોએ પહેલાં માની લીધેલી, સ્વીકારી લીધેલી. એટલે એ વાત જુદી છે કે બાપુ પોતે વિચારેલી વાત કરાવીને જ રહ્યા, પણ તે છતાં એમના બીજા પુત્રવધુ મણિલાલભાઈના પત્ની સુશીલાબેન એક જગ્યાએ લખે છે કે બાએ નક્કી કરેલું, એમને પોતાના માટે નહોતું જોતું આ બધું. એમણે લાંબો વિચાર કરેલો કે મને તો બાપુએ કંઈ પહેરવા નથી આપ્યું, પણ જ્યારે મારા દીકરાઓની વહુઓ આવશે ત્યારે એમને આપવાની તો મારી ઈચ્છા હોય નહીં કોઈ પણ સાસુની માટે, તો મારે એમને માટે સાચવીને રાખવું છે. પણ એ પણ જ્યારે ન કરવા દીધું તો બાએ દરેક પુત્ર વધુને પોતાના તરફથી કંઈ ને કંઈ ભેટ તો આપી જ લગ્ન પ્રસંગે. એટલે આ એક સ્ત્રીનું મનોબળ મજબૂત બતાવે છે. અને સ્પષ્ટ વક્તા બા, આ બીજો ગુણ કહું છું કે એક વખત કનૈયાલાલ મુનશીના પત્ની લીલાવતી મુનશીએ કોઈકને એવી વાત કરેલી. આ પ્રસંગ પણ કરા જાણે છે અને બાપુ અને બાનું જીવન તો ખુલ્લી કિતાબ જેવું છે. એટલે હું જો એમ માનતી હોઉં કે તમે આ પ્રસંગ નહીં જાણતા હો તો એવું શક્ય નથી, પણ બની શકે કે આ બધા વિદ્યાર્થી મિત્રો છે એમનું વાંચન આ તબક્કે ઓછું જ હોય, એટલે એમને માટે ઘણી બધી વાતો નવી પણ આવશે. અને નવી ન હોય તો પણ વાતની રજૂઆત પણ અલગ હોય તો એ પણ. આજે સવારમાં મને એક દીકરીએ એમ કહ્યું કે તમે કાલે જે કસ્તુરબાનું ભજ્યું ને, અમને તો આવી બધી ખબર જ નહોતી કે મા ને દીકરા વચ્ચે આ રીતનો પ્રસંગ બનેલો. એટલે આ સાચી વાત હતી કે તમે વાર્તા કરી, વાર્તાને ભજવી કે સાચી વાત હતી? એટલે હું કહેવા એમ માગું છું કે તમારામાંથી ઘણાને ઘણું બધું નહીં પણ ખબર હોય. તો લીલાવતી મુનશીએ કોઈને એવી વાત કરી કે બાપુ તો બા સાથે એટલી બધી જોક નહીં કરે અને એમને
સરખું ખાવા પણ ના આપે અને બધું પોતાનું ધારેલું કરાવે. એટલે બા બિચારા બહુ જ દુઃખી છે. આ વાત બાના કાને આવેલી અને બાએ જરા પણ સહન કરી લીધા વગર લીલાવતીબેન મુનશીને સણસણતો પત્ર લખ્યો કે બેન, મને લાગે છે કે તમે ને હું તો મળ્યા પણ નથી કોઈ દિવસ, તો તમને ક્યાંથી ખબર પડી કે મારો પતિ મને આટલું દુઃખ આપે છે? અને આજ ફરી આવી વાત કોઈને કરતા નહીં, કારણ કે દુનિયામાં કોઈને ન મળે એવો પતિ મને મળ્યો છે. આજે આખી દુનિયામાં હું એના થકી પૂજાવું છું. તો જેમ પાર્વતી થકી શંકર થકી પાર્વતી પૂજાય એમ મારા મોહન થકી હું પૂજાવું છું. તો આજ ફરી એવી વાત કરતા નહીં. અને બેન, તમે સુધરેલા હશો પણ હું તમારી જેટલી સુધારાવાદી નથી. એટલે હું અમુક વાત બાપુની સ્વીકારી લઉં તો એમાં હું બિચારી નથી બની જતી. એટલી વાત તમે ધ્યાનમાં રાખજો. આટલું બાએ સ્પષ્ટપણે લખીને લીલાવતીબેનને મોકલાવી દીધેલું. બાકી તમને કદાચ ખ્યાલ ન હોય પણ લીલાવતીબેન એટલે પણ જેવી તેવી હસ્તી નહોતા. એમની સામે ઊભા રહેતા પણ લોકોના પગ ધ્રુજી જાય. કનૈયાલાલ મુનશી અને લીલાવતીબેન મુનશી પણ એવી હસ્તી હતા. તે છતાં બાએ બે ધડક એમને આ રીતે પત્ર મોકલી દીધેલો. પણ આ જ બા ને મોટે ભાગે દરેક પત્નીને એવી ટેવ હોય છે કે અત્યારે નકુલભાઈએ ભલે મુક્તાબેનના ખૂબ વખાણ કર્યા, પણ મુક્તાબેન કદાચ ખાનગીમાં મળે ને તો નકુલભાઈની બે વાત મને કરી પડી કે આ બહાર આવું દેખાય છે પણ નકુલભાઈ એવી જ રીતે હું વિરેન્દ્રભાઈની વાત કરી દઉં કે હિમાંશુબેન, મેં કીધેલું હિમાંશુબેનને ટ્રેનમાં કે હિમાંશુબેન, વિરેન્દ્રભાઈને બીજા કમ્પાર્ટમેન્ટમાં જવા દો ને પછી હું તમને થોડી વાત કરું. એટલે આવું બનતું હોય છે દરેક સ્ત્રીમાં. પણ એ જ સ્ત્રી જ્યારે કોઈ બહારની વ્યક્તિ એમની વચ્ચે પડવા આવે ત્યારે સહન ન જ કરે. એટલે લીલાવતીબેનની વાત એમનાથી સહન ન થઈ. પણ લેડી પ્રેમલીલા ઠાકરસિંહ, જે પૂનામાં પર્ણકુટીમાં એમનો બંગલો હતો, એ એક જગ્યાએ લખે છે કે એક કોઈ પ્રસંગ એમની વચ્ચે એવો બન્યો હશે કે બાપુ થકી બા દુભાઈ ગયેલા. ત્યારે એમણે લેડી પ્રેમલીલાને એમ કહ્યું કે બેન, જે સંબંધ બાંધ્યો તે નિભાવો તો રહ્યો જ ને. અને બાપુનો માર્ગ કોઈ વાર તો હૃદય વિંધી નાખે એવો હોય છે. એમને સંતોષ આપવો એ મારા ગજા બહારની વાત છે. એ ખડકની ધાર પર ચાલવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. એટલે મારું સર્વસ્વ હોમીને એમને મારે સાથ આપવો જોઈએ એવું મને લાગે છે. એટલે એવું નથી કે એમને બધું જ ગમતું હતું એટલે સ્વીકારી લેતા હતા, પણ થોડું આ સમજ પણ ભાગ ભજવતી હતી એ વસ્તુ પાછળ કે ના, જ્યારે આટલું બધું છે ત્યારે મારે આટલો સાથ આપવો જોઈએ. ને આવી સમજ પણ દરેક પત્નીમાં હોય જ છે કે એ બધું કુદરતી આવે છે. અને બીજું એક દ્રષ્ટાંત એમના સ્પષ્ટ વક્તાપણાનું કે ફિનિક્સ આશ્રમમાં જ્યારે હતા ત્યારે બા ખૂબ માંદા પડી ગયેલા અને એટલું બધું વજન ઘટી ગયેલું કે કાલે કોણે વાત કરી કે બાપુ તેડીને બાને લઈ જતા. તો એ વાત સાચી છે. અને એ સમયની વાત એવી છે કે બાની સારવાર કરવાવાળા વિલાયતી ડૉક્ટરે એમ કહ્યું કે હવે બાને માંસાહાર તો કરાવવો જ પડશે. એમને માંસ નહીં આપીએ તો બા ટકી નહીં શકે. તો બાપુએ કહ્યું કે એની મરજી, એને પૂછી લઈએ આપણે કે એની શું ઈચ્છા છે. ત્યારે બાએ ઘસીને ના પાડી દીધેલી કે મારે એવી રીતે જીવવું નથી. તે છતાં સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ સ્વામી ત્યાં ફિનિક્સ આશ્રમમાં આવેલા અને એમને એમ થયું કે બાને સમજાવવામાં હું પણ કંઈક ભાગ ભજવું. એટલે એ સ્વામીજી તો બિચારા સારા ઇન્ટેન્શનથી બાની આગળ બધું વર્ણન કરવા માંડ્યા કે જુઓ,
વેદમાં પણ આવો દાખલો છે, પુરાણોમાં પણ આવો દાખલો છે, આપણા ઉપનિષદમાં આમ કીધું છે, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માંસાહાર કરવામાં બાદ નહીં, આ તે. ત્યારે બાએ એમને શું કર્યું આપણે કલ્પના પણ ન કરી શકીએ, મારું માથું દુખાવાનું બંધ કરો તો સારું, હવે મહેરબાની કરીને મારું માથું નહીં પકો, તમે ગમે તેટલું પણ કહેશો ને, પણ મારે આવી રીતે જીવતા નથી રહેવું તો નથી જ રહેવું, એટલે તમે હવે બંધ કરો. આ કોની તાકાત છે કે કોઈ સ્વામીજી આવ્યા હોય અને એટલે કંઈ નહીં તો આ શબ્દોમાં તો આપણે ન જ બોલી શકીએ. એ જ પ્રમાણે આપણી કદાચ એવી માન્યતા હોય કે ગાંધીજી હરિજનો માટે આટલું બધું કરતા અને અસ્પૃશ્યતા માટે આટલું બધું કરતા, એ તો ખબર જ છે બધાને કે એમના કુટુંબમાં અમુક જણાને એનો બહુ જ વિરોધ હતો, અને ગાંધીજીના બેન રળિયાત બેને તો એમ કહી દીધું કે આવું જ હોય તો મારે આશ્રમમાં નથી રહેવું, અને ગાંધીજીએ રાજી ખુશીથી સંમતિ આપી દીધેલી કે હા તમારાથી ન રહેવાતું હોય, તમારે જવું હોય તો તમે ખુશીથી જઈ શકો છો. આને પણ શરૂઆતમાં ક્યાંય લાગ્યું હશે એમના દિલમાં, નહીં જ લાગ્યું હોય એવું નહીં, પણ પછી એમણે આ પરિવર્તન એટલું બધું સહજતાથી સ્વીકારી લીધું કે દુદાભાઈ કરીને હરિજનભાઈ જે આશ્રમનું કામ કરતા હતા, એમની દીકરી લક્ષ્મીને બાપુએ અને બાએ દત્તક પુત્રી તરીકે જ રાખી લીધી, અને કોઈ પણ લક્ષ્મી માટે આમ કે તેમ વાત કરે તો બા તરત જ જવાબ આપતા કે આખરે તો ઈશ્વરે જ બધાને ઘડ્યા છે ને, પછી કોઈ ઊંચું શું ને કોઈ નીચું શું, એ ભાવના જ ખોટી છે. આ થઈ હરિજનો અંગેની વાત. અને આપણે આજે જ્યારે હિન્દુ મુસ્લિમ બધો જ્ઞાતિવાદનો આટલો બધો હાવ અને વિખવાદ ઊભો કરી રહ્યા છીએ, ત્યારે એ સમયની બાની વાત અને બાનું વર્તન કેવું હતું કે આશ્રમમાં ગાંધીજીના મિત્રો તરીકે ડૉક્ટર અંસારી, ખાન અબ્દુલ ગફાર ખાન, મૌલાના સાહેબ, આ બધા મુસ્લિમ મિત્રોની અવરજવર રહેતી. ત્યારે બાને એમ થતું કે આ બધા કેટલા સારા લોકો છે, શા માટે લોકો જાતિવાદ ઊભો કરીને આટલું બધું વેરઝેર ઊભું કરતા હશે. બાકી મને તો જેવી રીતે વલ્લભભાઈ ને જવાહરવાલા છે, જેવી રીતે જમનાલાલ બજાજવાલા છે, એવા જ આ બધા મિત્રો પણ મને વાલા લાગે છે. એટલે આ કક્ષાનું એમની સમજ વિકસેલી હતી. હવે આવું છું બાનું એક ઘણા બધાથી અજાણ્યું પાસું કે આપણે બધા મોટે ભાગે એમ જ સમજતા હોય કે બા ખૂબ ગંભીર, બાના મોઢા પર ભાગ્યે જ હાસ્ય આવતું હશે, અને એમાં પાછા મારી જેવા કાલનું એક પાત્રી અભિનય કરે, એટલે જે ન માનતા હોય એ પણ માની જાય કે બા બહુ ગંભીર હશે. પણ હકીકતમાં એવું હતું કે એમને તો રમત ગમત અને મોજ મજા એટલા બધા પ્રિય હતા, એટલે પોતે ન કરે તો પણ બીજા લોકોને એને માટેની છૂટ આપતા ને ખૂબ રાજી થતા. તો જ્યારે એ લોકો આગાસન પેલેસમાં હતા ત્યારે પોતે નહોતા રમતા ટેબલ ટેનિસ અને બેડમિન્ટન ને એવું બધું, પણ આગાસન પેલેસ આમ ભલે જેલ કહેવાય પણ ખૂબ ખુલ્લું વાતાવરણ, અને આશ્રમ જેલવાસીઓને જેને પણ રમવું હોય એ રમતા, સાંજ પડે એકબીજા સાથે વાતો કરવા ટોળે મળતા, એ બધું વાતાવરણ હતું. તો બા બેસીને એટલા બધા રસપૂર્વક આ રમતો જોતા, અને એમને કેરમ રમવું પણ બહુ ગમતું. તો કેરમ તો રમતા જ, પણ એમાં કેરમ રમવામાં બાને કંઈ એટલી બધી ફાવટ નહોતી, પણ મીરાબેન બહુ હોશિયાર. મીરાબેનને કેરમ રમતા બહુ સરસ આવડે, એટલે બા શું કરે કે 4 જણા જો રમવાના હોય તો પાર્ટનર તરીકે મીરાબેનને જ પસંદ કરે, કારણ કે હારવું ન પડે. ને જ્યારે પણ હારવું પડે ત્યારે બા આમ ઉદાસ થઈને બેસી જતા કે અરે હું હારી ગઈ. એટલે આવું નાના બાળક જેવું વર્તન પણ બા કરતા. બીજું કે બા ભણેલા નહીં, એટલે સ્વાભાવિક રીતે અંગ્રેજીનું જ્ઞાન એમને શરૂઆતમાં નહોતું,
પણ એમણે પરિવર્તન માટે પોતાની જાતને ડગલે ને પગલે એટલી બધી તૈયાર કરી કે જ્યારે આફ્રિકા જવાનો વારો આવ્યો ત્યારે એમને થયું કે ના, મારે થોડું ઘણું કામ ચલાવ અંગ્રેજી તો શીખવું જ જોઈએ. એટલે કોઈ પણ પદ્ધત નાની વ્યક્તિ હોય કે મોટી વ્યક્તિ હોય કે મિસ્ટર પોલાક હોય, પોતાને ન સમજાય એવા નાના નાના શબ્દો, નાના નાના વાક્યો એ લોકો પાસે જઈને સમજે. કોઈ જાતની નાના વગર કોઈને પણ પૂછે કે આનો શું અર્થ થાય, એવી રીતે સમજીને ઘણું બધું સમજતા થઈ ગયેલા. અને પછી તો અંગ્રેજી અખબારો પણ વાંચી અને પોતાને સમજાય એટલું સમજી લે કે ભાઈ આ વાતમાં આમ કહેવા માંગે છે. એક વખત ત્યાં આફ્રિકાના ઘરમાં કોઈ ગોરા મહેમાનો આવ્યા અને એ લોકોની રહેણીકરણી, બા અને બાપુની રહેણીકરણી, કારણ કે ખૂબ સાદાઈભર્યું જીવન એમણે ત્યાંથી પણ શરૂ કરેલું. એટલે એ લોકોની રહેણીકરણી વિશે ટીકા કરી, બાના પહેરવા ઓઢવા વિશે અંદર અંગ્રેજીમાં અલબત્ત, પણ એ લોકોના હાવભાવ અને એ લોકોના વર્તન પરથી બા તરત જ સમજી ગયા કે એ લોકો શું વાત કરી રહ્યા છે. અને એમને એટલું બધું પોતાનું આત્મસન્માન વાળવું હતું કે એ ફટાક દઈને, ભલે એ લોકોને મહેમાનોની આગતા સ્વાગતા કરી, એ લોકોને ખાવા પીવાનું આપ્યું હોય બધું ભલે, પણ એ બધું છોડીને ઉપરના માળે એક રૂમમાં જઈને બેસી ગયા. એમને કદાચ મિસિસ પોલાક કે કોઈ બોલાવવા ગયું કે બા તમને નીચે બોલાવે છે. એમણે કહ્યું કે મારા જ ઘરમાં મારું સ્વમાન ન જળવાય એવા મહેમાનો સાથે હું તો નહીં બેસું. બાપુને બેસવું હોય તો ભલે બેસે. અને જ્યારે એ મહેમાનો ઘરમાંથી નીકળ્યા ત્યારે બા ઉપરથી ઉતર્યા. આ હિંમત કોનામાં છે? મારામાં તો નથી. હું કબૂલ કરું છું કે ધારો કે આવી રીતે મહેમાન આવીને બેઠા હોય અને હું વિરેન્દ્રભાઈને સાફ ના પાડી દઉં કે ના ના, આવા મહેમાનો છે, મને નથી ગમતા, મારે નથી જોઈતા, તો હું નહીં આવું, એવી હિંમત મારામાં તો નથી. એ મારે કબૂલ કરવું પડે. હવે આ અંગ્રેજીની બીજી એક રમૂજી વાત કે બા છે ને થોડું ઘણું અંગ્રેજી શીખી ગયા એટલે જ્યાં બોલવું પડે ત્યાં આપણે આપણી ભાષામાં એમ કહીએ ને, ઠોકાઠોક કરે ને સામા માણસને સમજાવી દે કે પોતે શું કહેવા માંગે છે. તો એક વખત બાપુ જેલવાસ તો કાયમનો જ હતો, એટલે કોઈ કારણસર એ જેલમાં હતા બાપુ, અને કેદીઓની માગણી પૂરી નહોતી થતી એટલે બાપુએ ખોરાકનો ત્યાગ કરેલો અને ફક્ત દૂધ ઉપર ગુજારો કરતા હતા. એને કારણે એમનું વજન 140માંથી 90 રતન થઈ ગયેલું. અને આવા સંજોગોમાં બા જેલમાં એમને મળવા ગયા. ત્યારે જેલરને એમ થયું કે બા કંઈ પૂછે એ પહેલાં જ હું ચોખવટ કરી દઉં. એટલે એણે એમ કહ્યું કે આમાં મારો કંઈ વાંક નથી, ઇટ ઇઝ નોટ માય ફોલ્ટ, બાપુએ જ આ કર્યું છે. એટલે બા કે યસ યસ, આઈ નો માય હસબન્ડ, હી મેક મિસ્ચીફ. એટલે પેલા જેલર એટલા બધા ખુશ થઈ ગયા કે હંમેશ માટે એને બા ગમી ગયા કે આ તો કેટલા સરસ ને બાળક જેવા તો હતા જ બા. એટલે એ વાત પણ હતી. હવે વાત્સલ્ય મૂર્તિ બા કેટલાને એમણે આખા વિશ્વમાં પ્રસરી ગયા એમ કહીએ તો ચાલે કે એમના પ્રેમના દાયરાની કોઈ પણ બહાર નથી જઈ શકતું. કોઈ પણ સગું વાલું કે કોઈ પણ આવે એ લોકોના ઘરે કે સંપર્કમાં આવે એટલે તો ગાંધીજીએ કહેવું પડ્યું કે મારા અને બાના નજીકના સંપર્કમાં આવેલી કોઈ પણ વ્યક્તિ મારી કરતાં વધારે શ્રદ્ધા બા પ્રત્યે ધરાવે છે. એ મારે કબૂલ કરવું જ જોઈએ. એમ કરીને એના પણ હું 2 દ્રષ્ટાંત આપીશ કે આપણા જાણીતા લેખિકા લાભુબેન મહેતા એ બહુ નાની ઉંમરે જેલમાં ગયેલા અને ત્યારે બા ને બધા પણ જેલમાં જતા. હવે લાભુબેનની ઉંમર એટલી બધી નાની અને સુખી કુટુંબમાંથી આવે એટલે જેલનો ખોરાક એમને બિલકુલ ફાવતો નહીં. અને હું ન ભૂલતી હોઉં તો એ C ક્લાસમાં હતી લાભુબેન.
એટલે ત્યાંનો ખોરાક તો સાવ કેવો હોય કે કોઈને ગળે ન ઉતરી શકે, એટલે લાભુબેન ભૂખ્યા ને ભૂખ્યા રહી જતા. આનું તરત જ ધ્યાન ગયું અને બા બી ક્લાસમાં હતા. તો બાનો જીવ કકડી ઉઠ્યો કે હવે રે આટલી નાની દીકરીને પણ જેલમાં પૂરતા આ ગોરા લોકો અચકાતો નથી, આવું ગુમડી કળી જેવી દીકરી સાથે થોડું કરાય. અને પછી તે દિવસથી બાએ નક્કી કર્યું કે પોતાનો બી કેટેગરીનો જે ખોરાક હતો એમાંથી અડધી વસ્તુ લાભુબેનને આપી દીધા. અને એ રીતે લાભુબેન કહે છે કે હું ટકી ગઈ, નહીંતર બા ન હોત તો હું ટકી ન શકી. સેવાગ્રામમાં એક વખતની દીકરી માંદી પડી અને એટલી બધી અશક્ત થઈ ગઈ કે પોતાની જાતે ટોયલેટ બાથરૂમ પણ ન કરી શકે, ઊભી થઈને ત્યાં સુધી ન જઈ શકે. એટલે એને માટે પોટની વ્યવસ્થા રાખેલી ત્યાં આગળ, અને એ સાફ કરવા માટે કોઈ બેનને રાખ્યા હતા. હવે એક વખત થયું એવું કે પેલા બેન ચાલી ગયા, પછી આ દીકરીએ જવું પડ્યું હશે અને એ પોટ એમને એમ એની પથારી નીચે પડી રહ્યું છે. બાનું જ્યારે ધ્યાન ગયું ત્યારે બા કોઈને બોલાવવા નથી ગયા. બાકી એમણે એક હાથ માર્યો તો આશ્રમમાંથી 10 જણા હાજર થઈ ગયા. પણ બાએ જાતે આ માંદી દીકરીનું પોટ સાફ કર્યું અને કોઈને આશ્રમમાં ખબર પણ નથી પડી. એ તો એમને પોટ લઈ જતા લાવતા કોઈએ જોઈ લીધા હશે, એણે આ વાત બહાર પાડી ત્યારે આપતા સુધી આ વાત પહોંચી છે. સુશીલા નૈયર પ્યારેલાલજી જે મહાદેવભાઈના ગયા પછી ગાંધીજીના સેક્રેટરી તરીકેનું કામ જેમણે સ્વીકાર્યું, પ્યારેલાલજીએ એમના બેન સુશીલા નાયર એ જેલમાં બા બાપુ બધા સાથે હતા. પ્યારેલાલજી બીજી કોઈ જેલમાં હતા અને એમના માતાજીને આ બંને દીકરા દીકરીની એટલી બધી ચિંતા રહેતી અને એ તદ્દન એકલા હતા ઘરમાં, એટલે એમનો ખૂબ જીવ મળતો. અને એ એવું નક્કી કરીને આવ્યા એક દિવસ કે હું બાપુ પાસે જાઉં અને એમને કહું કે તમે મારા દીકરાને છોડાવો જેલમાંથી, તમે એને જેલમાં નહીં રાખો, મારાથી જીવાતું નથી, મારાથી સહન નથી થતું, એટલે ભલે દીકરીને તમારી પાસે રાખો, કારણ કે એ ડૉક્ટર છે, તમારી સેવા કરે છે, તમારી માવજત કરે છે, એટલે ભલે, પણ દીકરાને તમે છૂટો કરાવો અંગ્રેજ સરકારને કહીને. બાપુ કંઈ કામમાં હતા એટલે આ માતાજીને મુલાકાત ન મળી ત્યારે તો એ એટલો સમય બા પાસે બેઠા. તો બાએ એમની સાથે આખો વખત એટલી બધી સહાનુભૂતિથી વાત કરી અને એક મા સાથે એક મા બનીને જ વાત કરી કે હા બરાબર છે, તમારી જગ્યાએ હું હોઉં ને તો હું પણ આવી વાત કરું, પણ છે ને બેન કે બાપુ આ આખા દેશ માટે કરી રહ્યા છે, એટલે કોઈ એક કે બે વ્યક્તિનો એમનો પોતાનો તો સ્વાર્થ છે જ નહીં. એટલે બાએ એની એ જ વાત કરી પણ એનું આખું સ્વરૂપ બદલી નાખ્યું. ને જ્યારે ગાંધીજી આવ્યા એમની પાસે ને ત્યારે માતાજીને એમ કહ્યું કે આટલો બધો મોહ શેનો રાખવાનો. એટલે આપણે વિચાર કરીએ કે પેલી વ્યક્તિને કોની સલાહ ગમી હશે. તો એ ત્યારથી માતાજી બાના એટલા બધા આશિક થઈ ગયા કે સુશીલાબેન લખે છે કે જ્યારે હોય ત્યારે મને પૂછે કે બા શું કરે છે, એમની તબિયત કેમ છે. બાપુનો ઉલ્લેખ કરે કે ન કરે પણ બા વિશે તો અચૂક કંઈ ને કંઈ પૂછા કરતા. તો આ બાનું વાત્સલ્ય ને જવાહરલાલજી કે રાજેન્દ્ર પ્રસાદ કોઈ પણ આશ્રમની મુલાકાત સાબરમતી આશ્રમમાં જાય તો બા પોતાની કુટીની બહાર બેઠા બેઠા કંઈ પણ કામ કરતા હોય, રેંટીઓ કાઢતા હોય તો બધાએ બા પાસે હાજરી પુરાવાની અને બા કેમ છો, બા બધાના સમાચાર પૂછે, આજકાલના શું સમાચાર છે, તમારા બાપુ શું નવું કરી રહ્યા છે, આવી બધી વાતો એમની હાજરી લેવાય. એટલે બધાને એટલું બધું ગમે. અને પછી એ લોકો જાય ને પછી કોઈ દિવસ એવું હોય કે કંઈ એટલા બધા પ્રશ્નો મગજમાં લઈને આવ્યા હોય કે કોઈ
બીજી વાત પણ અસર કરતી હોય તો કોઈ એમની કુટીર આગળ ન રોકાયું હોય અને સીધું બાપુ પાસે ચાલી ગયું હોય તો એ વ્યક્તિ જાય પછી બાપુને એમ પૂછવા આવે કે આજે જવાહરલાલને તમે ઠપકો આપ્યો હતો કોઈ વાતમાં, કેમ એનું મોઢું ઉતરેલું હતું. હા, એટલે આટલી ઝીણી નજરે એ બધું જોઈને પોતાનું વાત્સલ્ય આટલા લોકો સુધી પહોંચાડતા. એમની ઝીણી નજરની બીજી એક વાત મારે કરવી છે કે જ્યારે આફ્રિકાના આશ્રમમાં હતા ત્યારે ત્યાં તો બાપુએ ખૂબ શંભુ મેળો ભેગો કરેલો. જેને કોઈને આવવું હોય, હા આવી જાવ આશ્રમમાં, આવી જાવ આશ્રમમાં. પછી એ લોકો આવીને કંઈ કામમાં લાગે ન લાગે કે આશ્રમને બોજારૂપ બને એવું પણ બનતું ઘણીવાર, પણ તે છતાં આવી જતા અને નાની 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 તદ્દન નજીવી વાતોમાં પોતાના પ્રશ્નો બાપુ આગળ લઈને જતા. તે છતાં બાપુ બધું શાંતિથી સાંભળે, એ લોકોના પ્રશ્નોનું બને ત્યાં સુધી નિરાકરણ લાવી આપે. એવી રીતે એક દિવસ કોઈ બેન આશ્રમમાં ક્યાંકથી આવેલા થોડા દિવસ પહેલાં જ, અને આવ્યા પછી એમના બંને પગે સખત ગુમડા નીકળી પડ્યા. પગ ગુમડાથી ભરાઈ ગયેલા અને એ બાપુ આગળ કહેવા આવ્યા કે હવે હું શું કરું, મને આટલા બધા ગુમડા નીકળ્યા. તો બાપુના 3જા નંબરના પુત્ર રામલાલ એ નર્સિંગમાં બહુ જ હોશિયાર હતા. એમને લોકોની સેવા કરવી ખૂબ ગમતી. એમણે નર્સિંગનો કોર્સ પણ કરેલો અને કોઈ પણ આશ્રમમાં માંદું પડે તો એની માવજત કરે, એ બધું દિલથી કરતા. તો બાપુએ રામલાલને બોલાવીને કહ્યું કે આ બેનને પગે, આખા પગે દવા લગાડી આપજે, મલમ લગાડી આપજે. બાનું તરત જ ધ્યાન ગયું. જેવા રામલાલ અને પેલા બેન ત્યાંથી બહાર નીકળ્યા એટલે એમણે બાપુને કહી દીધું કે કિશોર ઉંમરના પુત્ર પાસે આવા કામ ન કરાવાય, હું નહીં કરાવવા દઉં. એટલે આ વસ્તુ જે એક કદાચ પિતાની નજરમાં ન આવે એ બહુ નાની વાત સમજીને કાઢી નાખે, એ આ ચકોર નજર અને તીક્ષ્ણ બુદ્ધિ માની એ કેવી રીતે સમજી લે છે આ વાત. એ જ વાત કિશોરાવસ્થાની જ વાત બીજી છે કે સહજીવન માટે બાપુજીનો બહુ જ આગ્રહ હતો. ને ત્યાં આશ્રમની નીચેથી ઝરણું વહેતું, ત્યાં એમ કે છોકરા છોકરીઓ સાથે સ્નાન કરવા જાય એમાં શું વાંધો. એ લોકોના સહજીવન માટેના વિચારો એના થકી બદલાઈ જશે એવી બાપુની માન્યતા હતી. એટલે એ લોકોને છૂટ આપેલી. એમાં 1-2 પ્રસંગો એવા બન્યા પણ ખરા કે જે નહોતા બનવા જોઈતા. ત્યારે બાએ અગાઉથી કહી રાખેલું બાપુને કે તમે આ વસ્તુ નહીં કરતા. તે છતાંય બાપુએ કરી તો બા એમ કહેવા નહોતો ગયા કે જો મેં તમને કીધું તું પહેલેથી, એવી વાત નથી કરી. પણ એમણે પોતાની વાત ફરીથી એક વખત ભારપૂર્વક મૂકી તો ખરી જ કે મેં કહ્યું હતું કે આનું આ પરિણામ આવવાનું છે. એટલે હવે વધારે વાત ન બગડે એટલા માટે તમે આ વાત હવે અહીંયાથી બંધ કરજો. બીજું મેં જે કહ્યું કે પોતાને જે લાગે કે આ વાત મારી સાચી જ છે એમાં એટલા બધા અડગ રહી શકતા. ને આ 2 પ્રસંગો પરથી તો આ વાંચીને મને એવું લાગ્યું કે જે બાપુને કહી શકતા ને એ કહેવાની તાકાત દુનિયામાં કોઈની નહોતી, ભલભલાની નહોતી. એવા આ 2 પ્રસંગો છે કે અહીંયા સાબરમતી આશ્રમમાં રોજે રોજ બાફેલી દૂધી જમવામાં મળે. કારણ કે સસ્તામાં સસ્તું શાક દૂધી અને કોળું, દૂધીને કોળું, દૂધીને કોળું આખું અઠવાડિયું એ જ હોય. અને વધારામાં તો એ કે ફક્ત બાફેલું, એમાં મીઠું પણ નહીં નાખેલું. જો કોઈને મીઠું જોઈતું હોય તો ઉપરથી લઈ શકે, બાકી પહેલેથી એમાં મીઠું નહીં નાખવાનું. હવે થોડો વખત આ બધું ચાલ્યું અને બધા માટે ફરજિયાત કે આશ્રમના રસોડે જ જમવાનું, કોઈએ પોતાના અલગ રસોડા નહીં કરવાના. એટલે અંદર અંદર બહેનોમાં કચવાટ ચાલુ થયો અને ઘણી બહેનોની પ્રકૃતિને આ માફક ન આવે
એટલે એ લોકોને વાત પિત્તનો ઉપદ્રવ ચાલુ થયો, એને લીધે માંદગી વધવા માંડી. આ બધી વાત બાને કાને આવી. એટલે બાએ બાપુને કહી દીધું કે કાલથી શાકમાં મસાલા પડશે, તેલ પણ પડશે અને મસાલા પણ પડશે. એટલે બાપુ બહુ વિચક્ષણ, આપણે બધા આમ કહેવું જોઈએ કે ખેલંદા હતા. એટલે એમણે તરત જ કહ્યું કે પહેલાં બહેનોને પૂછવા તો દો કે કોને વાંધો છે ને કોને નથી. કારણ કે બાપુ જાણતા હતા કે મારી આગળ તો કોઈ નહીં બોલી શકે. એટલે બહુ વિચારપૂર્વક એમણે કહ્યું કે બહેનોને પૂછવા દો. ત્યારે બાએ તરત જ ચૂપ કરી દીધા, કોઈને પૂછવાની જરૂર નથી. મેં કહ્યું છે કે કાલથી મસાલાવાળું શાક બનશે એટલે બનશે જ. અને વધારામાં બાપુને શું કહ્યું કે તમે અત્યાર સુધી ક્યાં ઓછા હતા. દર રવિવારે મારી પાસે ભજીયા, પાતરા, પૂરણપોળી બધું બનાવડાવી ને બરાબરનું દાખતા હતા. ને હવે તમે જ આ કહો છો કે બાફેલી દૂધી ખાવ. બીજું કે બા ચોખ્ખાઈના જબરજસ્ત હિમાયતી. એમના પુત્રવધુ એમ કહે છે કે બાનું મસોતું પણ મારા ઘરના ધોયેલા કપડાં કરતાં અનેક ગણું ચોખ્ખું રહેતું. એટલે દરેક વાતમાં એમનો ચોખ્ખાઈનો એટલો બધો આગ્રહ હોય. ને પોતાનો વ્યક્તિગત ખર્ચો તો કંઈ હતો જ નહીં એમનો, પણ આશ્રમવાસીઓ માટે દિવસનો 5 રૂપિયા ખર્ચ કરવાનું નક્કી થયેલું. પણ બાને આ ચોખ્ખાઈ માટે સાબુનો ખર્ચો વધારે આવતો. બા અને સુશીલાબેન સાસુ વહુની જોડી, પછી સાસુને ચોખ્ખાઈ જોતી હોય એટલે વહુ પાસે કરાવે છે કે ચાલ 2 વખત સાબુ વધારે ઘસ અને ચોખ્ખું કર. એટલે એ બંનેનો સાબુનો ખર્ચો થોડોક વધારે આવે. અને આપણે બધા હંમેશા એવું ઈચ્છતા હોઈએ. મેં તો વિરેન્દ્રભાઈને ઘણી વખત એવું કહ્યું છે કે મારી કંઈ પણ ભૂલ લાગે ને તો મને એકલામાં કહેવાનું, કોઈને દેખતા તમારે નહીં કહેવાનું. સ્વાભાવિક રીતે આવી રીતે બહેનો શું, આપણું બાળક પણ એવું માનતું હોય છે કે કોઈની દેખતા અમને નહીં કહેવાનું, કોઈની દેખતા ઉતારી નહીં પાડવાના. પણ આવી વાત કંઈ બાપુ ગાંઠે બાંઠે નહીં. એટલે બાપુ સુધી જ્યારે આ વાત પહોંચી કે આ લોકોનો ખર્ચો વધારે આવે છે, ત્યારે બાપુએ તો સાંજની પ્રાર્થનામાં કહી દીધું કે આ ખર્ચો ઓછો થવો જોઈએ, નહીતર તમારા પેલા મહિનાના જમા થાય, એ લોકો જે કંઈ મહેનત કરે એના પૈસા જમા થતા, એ જમા થાય એમાંથી કાપી લેવામાં આવશે. એટલે બાએ તરત જ કીધું કે કાપવું હોય એટલું કાપજો, પણ ચોખ્ખાઈ ન રાખવી, ગંદકી રાખીને માંદા પડવું એની કરતાં સાબુનો ખર્ચો 1000 દરજ્જે સારો. આ વાત પોતાની એમણે બિંદાસ રજૂ કરી દીધી. અને હવે આવું છેલ્લી વાત પર કે એમના સૌથી નાના પુત્ર દેવદાસભાઈ અંતિમ સમયે ત્યાં આગળ હાજર હતા. બાની એનો અંતિમ સમય જ્યારે ચાલતો હતો ત્યારે, અને એ નોંધે છે કે મળતા પણ બાના મગજમાં બધાના પોતાના દાયરામાં જે લોકો હતા એ બધાના પ્રત્યે એટલી બધી કરુણાના વિચારો ચાલતા હતા કે એમણે એક વખત મને એવું કહ્યું કે દેવદાસ, મને એવો વિચાર આવે છે કે અમે જ્યારે જેલમાં હતા ને ત્યારે બીજી 80 બહેનો જેલમાં હતી. એ બિચારી પોતાના રોજગાર મૂકીને, પોતાના બાળકોને મૂકીને આવી હશે અને ક્યાં સુધી જેલમાં એને રાખશે. તો મને એમ થાય છે કે સરકારને આપણે એવી વિનંતી કરવી જોઈએ કે આ બધી બહેનોને છોડી મૂકો ને, એના બદલામાં મને ને બાપુને જીવનભર કારાવાસમાં રાખજો. એનો અમને વાંધો નથી, પણ એવી વિનંતી કરવી જોઈએ. એટલે આ બાની કરુણાનો વિસ્તાર. અને 22મી ફેબ્રુઆરી 1943 ત્યારે બાપુના ઉપવાસ ચાલતા હતા અને ખૂબ એમની પરિસ્થિતિ ખરાબ. બધાને જ એવું લાગતું હતું કે આ વખતે બાપુ નહીં બચે.
અને બાને પોતાને પણ ખૂબ રડવું આવતું હતું. મીરાબેન આગળ રડેલા પણ ખરા કે હવે બાપુ નહીં બચે. અને મીરાબેને એમને હિંમત આપેલી કે તમે ચિંતા નહીં કરો બા, બચવાના છે, હજી એમણે ઘણા કામ કરવાના બાકી છે. એટલે એમને હૈયાધારણ આપેલી. પણ તે છતાં બાએ મનોમન પ્રભુને પ્રાર્થના કરેલી કે બદલામાં તું મારું જીવન લઈ લે. મારા જીવનનો આમેય ઉપયોગ નથી, પણ બાપુનું જીવન તો દેશ અને દુનિયા માટે ખૂબ ઉપયોગી છે. એટલે તું મને લઈ લેજે, પણ બાપુને જીવતા રાખજે. અને કદાચ આપણે માનીએ કે ન માનીએ, પણ એ જ બળથી બાપુ જીવી ગયા. અને બરાબર 1 વર્ષ પછી એ જ દિવસે બાનું અવસાન થયું. એટલે આપણે સત્યવાન સાવિત્રીની કથાઓ તો ઘણી બધી સાંભળી છે, પણ આપણા નજીકના જ ભૂતકાળમાં આ સાવિત્રી એટલે એ થઈ ગયા. અને બીજી પણ એમની આપણે કોઈ સતીની મહાનતાની કે એવી કોઈ વાત કરવાનો મારો ઈરાદો નથી, પણ જે હકીકત બની એની જ વાત છે કે આ લેડી પ્રેમલીલા ઠાકરસિંહની જે મેં આગળ વાત કરી, એમણે લખ્યું છે કે એક વખત કંઈ કામ કરતાં કરતાં બાની કાચની બંગડી તૂટી ગઈ. અને બાને વહેમ આવ્યો કે બંગડી તૂટી એ સારી અંધાણી નથી. અને બા બહુ જીવ બાળવા લાગ્યા. એટલે પ્રેમલીલાબેનને એમ થયું કે બા જીવ બાળે છે એની કરતાં લાવો ને બજારમાંથી બીજી બંગડી મંગાવી લઉં અને બાને આપું. એટલે બાએ એ બંગડી પહેરેલી, 5 લીલી કાચની બંગડી. અને બાની ચિતા જ્યારે ખડકાઈ ત્યારે એ 5 બંગડી ચિતા સાથે મૂકવામાં આવી. 3 દિવસ એ ચિતા બળતી રહી. કેટલું બધું ચંદન મળ્યું, બધું બળીને રાખ થઈ ગયું. પણ જ્યારે બાના અસ્થિ માટે એ રાખ ફંફોસી ત્યારે એ 5 બંગડીઓ અખંડ નીકળી. તો આવા બાને એમના સતીત્વને, એમના પત્નીત્વને, એમના માતૃત્વને, એમના વાત્સલ્યને ખૂબ ખૂબ વંદન કરીને એમની વાત હું પૂરી કરું છું. કેટલો સમય છે મને? 15 મિનિટ. હું એકદમ ટૂંકમાં મીરાબેન, કારણ કે પછી સોનલબેન પણ વક્તા અત્યારે છે ને. હા હા ભલે ને, ટૂંકમાં જ પૂરું કરીશ, કારણ કે મારે મીરાબેન વિશે પણ એટલું બધું કહેવાનું હતું કે મને 15 મિનિટમાં ધરાવ થવાનો નથી, એ મને પણ ખબર છે. પણ તે છતાં કાલે 2 જણાએ વાત કરી છે, એટલે એ કોઈ વાતનું પુનરાવર્તન કર્યા વગર હું કહું કે મીરાબેન 33 વર્ષની ઉંમરે ભારતમાં આવ્યા. ગાંધીજી ખાતર બધું છોડીને, ગાંધીજી ખાતર શબ્દ વાપરું છું, આપણા દેશની ખાતર નથી આવ્યા. એમણે ફક્ત આ વ્યક્તિ ખાતર જ આવેલા. 33મે વર્ષે આવ્યા, 34 વર્ષ ભારતમાં રહ્યા. આટલા લાંબા સમયગાળામાં એક પણ વાર પોતાના માતા પિતાને મળવા નથી ગયા, પોતાના વતનમાં નથી ગયા, ત્યાં સુધી કે એ ભારતમાં આવ્યા અને માત્ર 1 જ વર્ષમાં એમના પિતા અવસાન પામ્યા. ત્યારે પણ એમના બેન મુંબઈમાં રહેતા હતા, રેહાના કે એવું કંઈક નામ હતું. એમને મળવા એ જઈ આવ્યા મુંબઈ, પણ ઇંગ્લેન્ડ પાછા ન ગયા. 6 કે 7 વર્ષ પછી એમના માનું પણ મૃત્યુ થયું. એ વખતે પણ એ ન ગયા. 34 વર્ષ સુધી એમણે અખંડ તપ કર્યું, એમ આપણે કહી શકીએ ને. અખંડ તપ ફક્ત ને ફક્ત બાપુ માટે કર્યું. અને એમણે તપ કર્યું, પણ બાપુ એવું ઈચ્છતા હતા કે કોઈ વ્યક્તિ માટે આવું ન કરે. મને તું વ્યક્તિ પૂજા મારી કરે છે ને, એ મને ખૂબ અકળામણ થાય છે. અને મને એવું લાગે છે કે તે આ એક રોગ પાડી લીધો છે તારા શરીરમાં, બાપુ બાપુ કરવાનો અને બાપુની પૂજા કરવાનો રોગ. પણ મીરાબેન પોતાના મનને પાછું નહોતા વાળી શકતા અને બાપુમાંથી મન પાછું નહોતા ખેંચી શકતા. એને કારણે એમણે એટલા બધા અપમાન, તિરસ્કાર અને અવહેલના ખંભા પડ્યા છે
કે જે વાંચતા વાંચતા મને એમ થાય કે શેને માટે કોઈ વ્યક્તિ આટલું બધું સહન કરતી હશે, આટલો બધો ત્યાગ શાને માટે? કે જે વ્યક્તિ પાછળ તમે આ રીતે ફરો છો, પોતાનું સર્વસ્વ ત્યાગીને ફરો છો, એ વ્યક્તિ જ્યારે એમ કહે છે કે તું મારી પાસે નહીં આવતી, તું મારાથી દૂર જ રહેજે, તું પાસે આવે છે ને તો મારું લોહીનું દબાણ વધી જાય છે. અને એટલી હદ સુધી કે એક વખત લગભગ 5 કે 7 માઇલનો પ્રવાસ કરીને મીરાબેન સેવાગ્રામથી વર્ધા બાપુ આવ્યા છે અને બાપુની તબિયત નથી સારી એમ સાંભળીને વર્ધા સુધી ભર તડકામાં ચાલીને ત્યાં જાય છે ને જ્યાં દાદર ચડવા જાય ત્યાં એને એમ કહેવામાં આવે છે કે તમને ઉપર જવાની મનાઈ છે. હવે મનાઈ કોણે કરી છે એ મીરાબેનને કહેવામાં નથી આવતું, તો મીરાબેન સમજી શકે છે કે મનાઈ કોના તરફથી થઈ છે, પણ એમને એ નહોતું સમજાતું કે શા માટે મારે પ્રત્યે આટલી ક્રૂરતા, શા માટે કે મને આટલી બધી દૂર રાખવાની એવી ઉત્કંઠા શા માટે, મેં એવો કયો ગુનો કર્યો છે. અને અમને બધી બહેનોને, દર્શનાબેને પહેલે દિવસે એમ કહ્યું ને કે સવારે તો એવી ચર્ચા થતી હતી કે મને લાગ્યું કે મારે મારો વિષય બદલવો પડશે. તો અમારે બધાને આ જ ટોપિક પર એ ચર્ચા થતી હતી કે ભલે બાપુને નહોતું ગમતું, વ્યક્તિ પૂજા કરે એ નહોતું ગમતું, બધું પોતાની આટલી નજીક ફર્યા કરે એ નહોતું ગમતું, પણ એની એ જ વાત સમજાવીને થઈ શકી હોત અથવા બીજા કોઈ સ્વરૂપે પણ એમને દૂર રાખી શકાય હોત, પણ આટલી હદ સુધી કે તારે નથી આવવાનું, તારે નથી. અને મીરાબેનના જીવનની મુખ્ય 3 વ્યક્તિ, બીથોવન, જેને તો એમણે જોયેલા જ નહીં, એ બીથોવન એક સંગીતકાર, અને એમના સંગીત પ્રત્યે અખૂટ પ્રેમ મીરાબેનને. બીજી વ્યક્તિ તો મહાત્મા ગાંધી કે જેમને કારણે જ એ ભારતમાં આવ્યા. અને ત્રીજી વ્યક્તિ કાલે જેનો ઉલ્લેખ થયો એ 47 વર્ષની મીરાબેનની ઉંમરે સેવાગ્રામમાં પૃથ્વીસિંહ સાથે એમની મુલાકાત થઈ અને કોઈક એવું બોલ્યું કે એમનો આધ્યાત્મિક પ્રેમ હતો. પણ મારે આ વસ્તુમાં કોઈને સુધારવા નથી, પણ સોનલબેને જે હકીકત લખેલી છે પોતાના પુસ્તકમાં એની જ ફક્ત વાત કરવી છે કે મીરાબેનને ત્યાં સુધી પૃથ્વીસિંહનું આકર્ષણ થઈ ગયેલું કે એ એવું ઈચ્છતા હતા કે એના થકી મને એક બાળક હોય, એ એવું ઝંખતા હતા. અને અલબત્ત એમની ઈચ્છા તો એ જ હતી કે એક બાળક હોય અને પછી અમે અમારી બંનેની આખી જિંદગી દેશ સેવા માટે જ ગાળીએ. પણ બહુ જ દુઃખ થાય અને બહુ જ અફસોસ થાય કે આ બેનને ક્યાંય કોઈ સંબંધોમાં સામે પક્ષેથી એ જે ઈચ્છતા હતા એ ન જ મળ્યું. અને આખી જિંદગી અજંપામાં ને અજંપામાં એ નાના હતા ત્યારથી એમના મનમાં એક વલોપાત ચાલ્યા કરતો હતો કે હું કંઈક ઝંખું છું, મારે કંઈક જોઈએ છે, પણ શું જોઈએ છે એ મને સમજાતું નથી. મને લાગે છે કે જીવનની આખરી ઘડી સુધી પણ કદાચ એમને એ સમજાયું નહીં, એમની સામે એ સ્પષ્ટ થયું નહીં. અને બાપુના ગયા પછી 11 વર્ષ સુધી તો એ ભારતમાં રહ્યા, પણ પછી એમને ભારતમાં રહેવું ખૂબ મુશ્કેલ લાગ્યું, એટલે વળી પાછા ઇંગ્લેન્ડ પાછા ફર્યા. અને 1981માં ભારત સરકારે એમને પદ્મ વિભૂષણનો ઇલકાબ આપ્યો. એ લેવા માટે તો અલબત્ત એ હાજર ન જ હોય, પણ 1981માં ઇલકાબ મળ્યો અને 1982માં વિયેના ખાતે એમનું મૃત્યુ થયું. અને એક અજમ આત્માના ભ્રમણનો ત્યાં અંત આવ્યો, એક દુઃખદ અંત આવ્યો એમ આપણે કહીએ. ખરેખર અમે બધા સોનલબેનને કહેતા હતા કે અમુક ચેપ્ટર વાંચતા તો આમ આપણાથી સહન ન થાય. ને લખે છે વારંવાર કે ચોધાર આંસુએ મીરાબેન ત્યાં દાદરને અઢેલીને, જ્યાં દાદર પર રોકવામાં આવ્યા એ દાદરને ભીતને અઢેલીને ચોધાર આંસુએ રડતા હતા. ને એ પણ બાપુએ જોયું તો કે આટલું બધું રડવાનું શેના માટે,
કોઈ એક માણસ માટે આટલું રડવાની શું જરૂર હોય? કે તું આ વ્યક્તિ પૂજા નહીં ભૂલે ને ત્યાં સુધી તો તારું કામ કરતાં કરતાં તારા દેહનો ત્યાગ થશે ને તો પણ હું એ સ્વીકારવા તૈયાર છું. એટલે આટલી હદ સુધીની વાત થતી હોય એ માણસ કઈ રીતે અને શા માટે સહન કરે એ મારા મનમાં ને હું જાણું છું કે આપણા બધાના મનમાં એક બહુ મોટો પ્રશ્ન છે. પણ કાલે રાત્રે મેં કહ્યું એમ કે અમુક પ્રશ્નો એવા હોય છે કે જેના આપણી કોઈ પાસે જવાબ નથી હોતા, એ અનુત્તર રહેવા જ સર્જાયેલા હોય છે. ખૂબ ખૂબ આભાર આપનો. હવે કોઈ પ્રશ્ન હોય? સોનલબેન થોડી પૂરક વાત કરશે. પહેલા પ્રશ્ન હોય તો કરી. હા, પ્રશ્ન છે કોઈને? પ્રશ્ન કોઈને હોય તો પ્લીઝ કરો અને પછી સોનલ. જાની કેટલી ત્યાં દેખાશે ત્યારે પ્રશ્ન છે તમને દેખાય, અમને નહીં દેખાય. આમ તો ખરા કારમાં તો ઉભા હતા એ પૂછે હવે સવાગ્યા પૂછે હા ઓલું લાઈટ હા કરી હા ચાલશે. તમારી પાસે બુક છે કસ્તુરબાની કોઈ પણ અત્યારે? મારી પાસે પણ રૂપમાં પણ છે. ના ના લાવી હાથમાં લઈ લો. કસ્તુરબા અને મીરાબેનની જે કસ્તુરબાનો અનુવાદ અને મીરાબેનના વિશે મૌલિક જે પણ મેં લખ્યું અને આશાબેન બોલતા હતા ત્યારે ઘણી બધી વસ્તુ મારી સામે આવેલી. મને ખબર નહોતી કે આજની પૂરક વાત કરવાનો મોકો મને મળશે, પણ હું ખરેખર ખુશ છું કે મને અત્યારે વાત કરવા મળી. પૂરક વાતમાં મારે કોઈ સુધારા કે એવું નથી કરવાનું, પણ જે વસ્તુ મને અમુક રીતે અપીલ કરી ગઈ છે એ જ 2-3 વાત મારે કરવી છે, જ્યાં સુધી ઘડિયાળ આપણને પરવાનગી આપે. તો પહેલી વાત તો એ કે કસ્તુરબા વિશે લખવાનું મન મને ઘણા પૂછે કે તમે એમના પૌત્રીના પૌત્રી છો, તો એવું ન હોત તો પણ તમને કસ્તુરબા વિશે લખવાનું મન થાત ખરું? તો એ પ્રશ્ન પછી મેં મારી જાત નહીં પૂછ્યો, પણ મને એમ લાગે છે કે તો પણ મને એવું મન થાત. કારણ કે ગાંધીજી જેવા પુરુષની સાથે પત્ની તરીકે રહેવું એ ઇટસેલ્ફ, મહાદેવભાઈ ઘણીવાર કહેતા કે બાપુ સાથે રહેવું એટલે જ્વાળામુખીની ટોચ પર રહેવું. કેમ કે એટલા પ્રતાપી લોકો હોય, એટલા પોતે સામાન્ય લોકોથી વધારે ઝડપથી વિચારતા હોય, વધારે આગળનું પોતાના સમયથી વિચારતા હોય, ક્રાંતિકારી પગલાઓ લેતા હોય, મોટા મોટા બલિદાનો પોતે પણ આપતા હોય અને પોતાના કુટુંબ પાસે પણ એને અપાવવા હોય. તો એની સાથે પત્ની તરીકે રહેવામાં કેવી તાવણી થાય એ આપણે કાલે નાટકમાં જોયું કે દીકરાઓથી એક માને કેટલા વિખૂટા પડવું પડે છે. આવી તો કેટલી બધી વાતો. તો
એ એક જે પોઈન્ટ છે કે મહાત્માના અર્ધાંગીની થવા માટે જે ગજુ જોઈએ, એ ગજુ તપાસવા માટે પણ, એટલે એ આખી યાત્રા એમની સાથે કરવા માટે પણ કસ્તુરબા વિશે લખવાનું મને મન થાત. પણ સદભાગ્ય થયું એવું કે અમારા અરુણ મામા એટલે કસ્તુરબાના પૌત્ર, એમણે એમના વિશે પુસ્તક લખેલું જેનો મેં અનુવાદ કર્યો અને જેને 22માં દિલ્હી સાહિત્ય અકાદમીનો શ્રેષ્ઠ અનુવાદ તરીકેનો પુરસ્કાર મળ્યો. એટલે મને સૌથી વધારે સંતોષ એ વાતનો થયો કે બાના પૌત્રએ જે વસ્તુ લખી છે, જેને મેં ગુજરાતીમાં મૂકી છે, એને એક આ રીતે ઓળખ મળી, એ અમારું તર્પણ સફળ થયું એવું અમને લાગ્યું. એટલે એક આ. અને બીજી એક વસ્તુ આ કે અરુણ મામાએ પણ જ્યારે કસ્તુરબા વિશે લખવા ધાર્યું, શું કામ લખવા ધાર્યું? કેમ કે એમણે આ જ વસ્તુ હંમેશા અનુભવી કે બાની છાયામાં બાપુ ઢંકાઈ જાય છે, અરે બાપુની છાયામાં બા ઢંકાઈ જાય છે. બાપુ ખૂબ મહાન અને બા ઠીક. એમ કે એ વખતની એ તાસીર હતી અને સંસ્કારી કુટુંબમાંથી આવતી દીકરી હોય, પતિના પગલે પગલે ચાલે, પણ પતિ જે વિરાટ પગલાઓ લે એ પગલાઓને સમજવાનું એનું ગજુ હોય કે નહીં? તો નહીં. એ જાતનું લગભગ બધાએ સ્વીકારી લીધેલું. અને બા ભણેલા તો હતા જ નહીં, એટલે દુનિયાના પ્રશ્નો પણ કેટલા સમજતા હશે ને બધું. એટલે પણ અરુણ મામા એમની સાથે થોડું રહેલા. એ વખતે એમના દાદી સાથે, દાદી દાદા સાથે રેફરન્સ ખ્યાલ આવે છે ને બચ્ચાઓ? કસ્તુરબાના પૌત્ર એમની દાદી સાથે રહેલા, એટલે એમને કઈ બાપડા કે બિચારા કે બુદ્ધિ વગરના કે એવા લાગતા નહોતા કે જેનું વ્યક્તિત્વ ન હોય, જે બાપુથી દબાઈ જતા હોય. એનો તો અનુભવ જુદો હતો. એટલે એમને થયું કે મારે બા વિશે લખવું. અને એમણે અને એમના પત્ની સુનંદા મામી એ લોકોએ ભેગા થઈને અને લખવું એટલે પછી ગાંધી કુટુંબવાળાની આ ખાસિયત કે લખવું એટલે પછી કંઈ પણ નહીં લખવાનું કે મારા બા બહુ મહાન, એવું નહીં. ખરી વાતો જ લખવાની. ખરેખર મહાન હોય તો લખવાનું, નહીં તો નહીં લખવાનું. એટલે એમણે એ વખતે જે લોકો આશ્રમમાં રહેલા, જે લોકોને કસ્તુરબાનો પરિચય હોય એવી વ્યક્તિઓને શોધી અને ઇન્ટરવ્યૂઝ લેવા માંડ્યા કે એમાંથી તારણ નીકળે. પણ એણે કહ્યું કે એટલે પિતૃસત્તાકતા આપણે ત્યાં કેટલી વ્યાપેલી છે, એના 2 દાખલા એમાંનો આપેલો ગાંધીજીના જ જીવનને લગતો. બીજો હું ભૂલી જઈશ એટલે પહેલાં કહું કે જ્યારે હું અને સેજલ કસ્તુરબા વિશેષાંક પ્રબુદ્ધ જીવનનો બનાવતા હતા તો ગાંધીજીની પહેલાંની 7 પેઢી અને પછીની 7 પેઢી, મારા છોકરાઓના છોકરાઓ એમની 7મી પેઢી થાય, એ બધાના નામ મળે છે. પણ કસ્તુરબાના ફાધરથી ઉપર કોઈનું નામ નથી મળતું. અને કસ્તુરબાના ભાઈઓના નામ સિવાય એ ભાઈઓની ના કુટુંબમાં પણ અત્યારે 6ઠી 7મી પેઢી ચાલતી હોય ને, જેમ ગાંધીજીની એમ એમની. તો જ્યારે અમે લોકોએ કસ્તુરબા વિશેષાંક બનાવવાની શરૂઆત કરી તો અમે ખૂબ તપાસ કરી પોરબંદરમાં નરોત્તમભાઈ બધાને મળીને, જૂના લોકોને મળીને, પણ કોઈની પાસેથી એક પેઢી આગળ ને એક પેઢી એમની સાથેની એ સિવાય કસ્તુરબાના પરિવારમાંથી કોઈ માહિતી અમને મળી નહીં. અને મારા પણ ઘરમાં મારા ફૈબાઓ 90 વર્ષના છે, એ લોકો બધા ગાંધી જીવન જીવેલા છે. એ લોકોને પણ હા, એક માધવલાલ મામા હતા બાના ભાઈ, જેલમાં મળવા આવતા, પણ બહુ અમને ખબર નથી. એટલે પિતૃસત્તાકતા કેટલી છે કે આમનું આપણે આટલું બધું નોંધીએ છીએ તો આમના કુટુંબની આપણી પાસે માહિતી નથી. એક. અને બીજી વસ્તુ આ કે જ્યારે અરુણ મામા બધાના ઇન્ટરવ્યૂ લેતા હતા, હજી એક વાત છે, નારાયણભાઈએ મારું જીવન એ જ મારી વાણી લખ્યું છે, ખૂબ સરસ લખ્યું છે. કોઈને ગાંધીજી વિશે જાણવું હોય તો એન્સાઇક્લોપીડિયા, પણ એમાં કસ્તુરબા વિશે 4-5 પાના જ છે, એ પણ છૂટાછવાયા, કુલ પાના 4-5 જ છે. અને જ્યારે અદિતિબેનને કસ્તુરબાનું નાટક કરવું હતું, નારાયણભાઈ પાસે લખાવ્યું અને પછી ધીરુબેન પટેલને નવશીલભાઈને બતાવ્યું તો ધીરુબેન કે નાટક તો બહુ સરસ છે બેન, પણ આમાં બા ક્યાંય નથી. અને અરુણ મામા જ્યારે બધાને મળતા હતા, જે લોકો જૂના લોકોને મળે ને બધા ગાંધીજીની વાતો કરવા માંડે. પૂછ્યું હોય બા વિશે, પણ વાતો કરે બાપુની. એ લોકોને વાળવા પડે
કે તમે, હું બા વિશે પૂછું છું, તમે બાની વાત કરો. તો માંડ માંડ કરીને એ બધી માહિતી લીધી. ત્યાર પછી પુસ્તક છાપવા કોઈ તૈયાર નહીં, કે તમારે લખવું હોય તો તમારા દાદા વિશે લખો ને, એમનું કેટલું બધું છે, બામાં શું લખવાનું, અને કોઈ છાપે શું કામ, અને કોઈ વાંચે શું કામ. કેટલા વખત સુધી એમને સ્ક્રિપ્ટ લઈને ફરવું પડ્યું, અને પછી સ્પેનમાંથી કોઈ પ્રકાશકે આ વસ્તુ છાપી. પછી તો વખણાઈ, પછી તો એની બીજા દેશોમાં આપણે ત્યાં થઈ, બીજી ભાષાઓમાં થઈ. પણ આ ચીજ છે કે જેની એક સ્ત્રીની અવગણના, મોટા લોકોથી અંજાઈ જવાનું અને એની આસપાસના જે નાના વ્યક્તિત્વો હોય એની ઉપેક્ષા કરવી, આ બધી જે વાતો છે ને એ આપણા કન્ડિશનિંગમાં, આપણા લોહીમાં આખી ઉતરી ગઈ હોય છે. એવું નથી કે બા નથી ગમતા કે એના વિશે વાત નથી કરવી, અવગણના કરવી છે, એવું આપણા મનમાં પણ ન હોય, પણ છતાં એની માહિતી આપણી પાસે નથી જ, અવગણના થઈ જ છે. તો આ એક વસ્તુ હતી. બીજું એક સરસ અનુભવ થયો હતો. એક ભાઈએ, મુંબઈના જ એક ભાઈ, એમણે એક કુટુંબ મેળો પોતાનો કરેલો, 300-400 માણસ, 3-4 પેઢીના. અને એમાં એ દર વખતે કંઈક નવું કરે કે જેથી બધાને મજા આવે, ખાલી ઘરની વાતો એવું નહીં. તો કસ્તુરબા સન્માન આપેલા, તમને લોકોને કદાચ ખ્યાલ હશે ગયા વર્ષે, કે જે લોકો ખૂબ, જેમ કે નકુલભાઈ આટલું કામ કરે, રમેશભાઈ આટલું કામ કરે, તો સન્માન એમની પત્નીઓનું, જ્યોતિબેનનું સન્માન, કે રમેશભાઈ આટલું કરી શકે છે તો જ્યોતિબેનના એટલા સાથને લીધે. તો એવી રીતે કસ્તુરબા સન્માન મોટા કાર્યકરોની, આ ચૈતન્યભાઈના પત્નીને પણ ત્યારે સોનલબેનને પણ આપેલું, આને ધારાને ખ્યાલ હશે. તો એ વખતે આ એક ભાઈ બોલેલા કે ગાંધીજી ઘરે ઘરે હોય કે નહીં, પણ કસ્તુરબા ઘરે ઘરે છે. અને એ વાત સાંભળીને અને અત્યારે કરતા અત્યારે પણ મારા રોમ ઊભા થઈ જાય છે. અને બહુ જ પહેલાથી બોલેલા કે ગાંધીજી ઘરે ઘરે જ હોય કે નહીં, પણ કસ્તુરબા ઘરે ઘરે છે. આ પ્રેમ, આ વાત્સલ્ય, આ બધું છે. તો અને બીજું, ગાંધીજી અને કસ્તુરબાનું દાંપત્ય, તો બધાને એમ થાય કે બા બાપુના દાંપત્યમાં શું હોય, એક હુકમ કરીને બીજો પાડે. પણ એવું નથી. એ લોકોનું દાંપત્ય બહુ સરસ હતું. અને કસ્તુરબા જ્યારે મોટી ઉંમરે રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લઈને જેલમાં હતા, ગાંધીજી રોજ એમને પત્ર લખતા, લાંબા. એમાં એની તબિયતની કાળજીને બધું તો હોય, પણ પોતે પ્રાર્થનામાં આજે શું કહ્યું એવી બધી વાતો પણ હોય. અને એક છેલ્લી વાત કરીને મારે થોડીક મીરાબેનની વાત કરવી છે કે દક્ષિણ આફ્રિકામાં જે આ બધી વાત થઈ ને કે કસ્તુરબાને લોહીવાની બીમારી હતી, એટલે એમને તબિયત ઘણી વખત ગંભીર થઈ જતી. એક વખત ફિનિક્સમાં બા ખૂબ માંદા હતા અને બચશે કે નહીં, ગાંધીજી જેલમાં હતા. તો આલ્બર્ટ વેસ્ટ, જે એમના સાથી, એમણે ગાંધીજીને કહ્યું કે તમે બાનું મોઢું જોવું હોય ને તો તમે આવી જાઓ, પછી બા ન બચે. પણ મોઢું જોવા માટે જેલમાંથી છોડે ખરા, પણ ક્યારે, જ્યારે એક દંડની રકમ ભરે. દંડની રકમનો વાંધો નહોતો, પણ તમે દંડ ભરો છો એનો અર્થ કે તમે ગુનો કર્યો છે એનો સ્વીકાર કરો છો. એટલે એ તો આખી સૈદ્ધાંતિક વિરુદ્ધ વાત થઈ ગઈ. ગાંધીજીએ સરકાર સામે જે વાત કરી હતી કઈ ગુનો તો હતો ને. એટલે અને પોતે તો ગુનો એને માનતા જ નહોતા, માનવ અધિકારની વાત હતી. તો એ વખતે એણે જેલમાંથી પત્ર લખેલો, જે મારે વાંચવો હતો. એની માટે હું પૂછતી કોઈ પાસે પુસ્તક છે કે નહીં, પણ મને યાદ છે એટલું કહું કે એમણે જેલમાંથી કસ્તુરબાને પત્ર લખ્યો હતો કે મારી વાલી કસ્તુર, આવું એમનું સંબોધન. એટલે મહાત્મા હોય એટલે કંઈ એ પ્રેમી ન હોય એવું ના હોય, બરાબર. તો અને આવી જ વાત પછી હું ભૂલી જઈશ એટલે વિષયાંતર કરીને કહું કે મીરાબેનને પૃથ્વીસેના બાળકની માં બનવું હતું, તો એમાં કંઈ ખોટું નથી. બહુ કુદરતી વસ્તુ છે. જે પુરુષને તમે ચાહતા હો, કે જે પુરુષ કોઈ સ્ત્રીને ચાહતો હોય, તો એને આ વસ્તુ બહુ સ્વાભાવિક રીતે એના મનમાં આવે, આ માગણી.
એટલે એ આખી વસ્તુને આપણે આધ્યાત્મિક જ હોવું જોઈએ ને પવિત્ર જ હોવું જોઈએ ને આ પવિત્ર નથી એવું નથી, આ આધ્યાત્મિક નથી એવું પણ નથી. આ પણ કુદરતે જ આપણને આપેલી એક પવિત્ર વસ્તુ છે, સ્ત્રી પુરુષનો સંબંધ. એટલે તમે પણ એને ખોટી રીતે ક્યારેય હલકો કે અપવિત્ર કે એવો નહીં સમજતા. હા, પણ એક વસ્તુ છે કે આપણને ભૂખ લાગી હોય, ભૂખ જેટલી જ સ્વાભાવિક આ વસ્તુ છે, પણ આપણને ભૂખ લાગી હોય એટલે આપણે ગમે તેવું ગંદુ બગડેલું રસ્તા પર પડેલું કે જેવું તેવું નથી ખાતા, વ્યવસ્થિત ખાઈએ છીએ. એવી રીતે આપણી આ માગણી પણ ખૂબ વ્યવસ્થિત રીતે, ખૂબ યોગ્ય સમયે, ખૂબ યોગ્ય વ્યક્તિ સાથે અને ખૂબ યોગ્ય રીતે થવી જોઈએ. તો એની મજા છે ને તો એની કુદરતની જે યોજના છે એનો અર્થ છે. તો હા, જે પત્ર, તો પત્રમાં એમણે લખેલું, મારી વાલી કસ્તુર, તને જોવા માટે આવવાનું મને ખૂબ મન હોય, તને પણ એમ હોય કે તારે આ વખતમાં હું તારી પાસે હોઉં. એ બહુ સ્વાભાવિક છે અને મને ખૂબ ગમે કે હું અત્યારે તારી બાજુમાં હોઉં ને તારી સેવા કરતો હોઉં. પણ હું એવું કરી શકું એવું નથી. એનું કારણ પણ તને ખબર છે. અને જ્યારે માણસ દેશનું મોટું કામ ઉપાડે ત્યારે એને ઘણા બધા ભોગ આપવા પડતા હોય છે. તો આપણે પણ આ ભોગ આપણે આપીએ છીએ, હું આપું છું ને તું આપે છે, એ એટલા માટે. એટલે તું ગેરસમજ નહીં કરે, હું નથી આવતો એની પાછળ મારો પ્રેમ ઓછો છે એવું નહીં સમજે, એવી હું આશા રાખું છું. અને જો ધારો કે તને કંઈ થઈ ગયું, અત્યારે તું નહીં બચી, તો હું તને વચન આપું છું, મેં પહેલાં પણ આપેલું છે ને અત્યારે પણ, કે હું ફરીથી લગ્ન કોઈ દિવસ નહીં કરું. અને મર્યા પછી તું મારા મનમાં અત્યાર સુધી છે એના કરતાં વધારે સારી રીતે રહેવાની છે. તો આવો એણે પત્ર લખેલો, જે મને ખૂબ ગમે છે. અને જ્યારે મારે કસ્તુરબા વિશે વાત કરવાનું થાય ત્યારે આ પત્ર હું વાંચું જ છું. જેની પાસે પુસ્તક હોય તે વાંચી શકે. મીરાબેનની વાતમાં મીરાબેન અને ગાંધીજી વચ્ચે પણ ખૂબ પત્ર વ્યવહાર થયો છે. અને 2 લીટીથી માંડીને 28,000 શબ્દ સુધીના પત્રો એમણે એકબીજાને લખ્યા છે. પણ મીરાબેનની વાતમાં મને 2 વસ્તુ હંમેશા અપીલ ખૂબ કરી ગઈ છે, લખતા કરી ગઈ. જ્યાં સુધી લખતી નહોતી ત્યાં સુધી મને પણ રિયલાઇઝ નહોતું કે યુરોપની અંદર સ્વતંત્રતાની જે વાત છે ને એની આપણને કલ્પના પણ ના આવે. એવી સ્વતંત્રતા આપણા પુરુષોએ પણ નથી જોઈ, વિચારી પણ નહીં હોય. કે 32 વર્ષ સુધી મીરાબેને લગ્ન નથી કર્યા. મીરાબેનને પોતાના જીવનનો અર્થ શોધવો તો એને માટે એણે બિથોવનના પ્રોગ્રામો કર્યા, એને માટે રોમારોલા પાસે ગયા. રોમારોલા ફ્રેન્ચમાં લખતા હતા તો એણે ફ્રેન્ચ ભાષા શીખવા માટે પ્રયત્ન કર્યો. બીજા શહેરમાં જઈને રહ્યા અને પછી એમની સાથે ગયા. એ આખી યાત્રા આપણે વાંચીએ ને તો આપણને એમ થાય કે આના મા બાપ કંઈ નહીં કહેતા હોય. આપણે એક નાની વસ્તુ કરવી હોય, દીકરો એમ કે મારે હમણાં નહીં 2 વર્ષ પછી પરણવું છે, તો આપણા મા બાપ શું કરે? આપણા સગાવાલા શું કરે? તૂટી પડે. કે દીકરી એમ કે ભાઈ મારે સેવા કરવી છે, પરણવું નથી, કે પછી મારે મારી પસંદગીથી જે છોકરો જોઈએ છે એ સાથે લગ્ન કરવા છે. કેવા મા બાપ તૂટી પડે. કોઈ આપણને આપણી જિંદગીનો અર્થ આપણી રીતે શોધવા દેતું જ નથી. એની સામે થઈને ઘણા લોકો પોતાના જીવનનો અર્થ પોતે શોધે છે. કોકિલાબેન બેઠા છે, મીનાક્ષીબેન, હિમાંશીબેન, અને આ બધા ભાઈઓ બેઠા છે. એ બધા અપવાદો છે. પણ સામાન્ય રીતે એકંદર જીવનમાં જોઈએ તો આપણને સ્વતંત્રતા વસ્તુની ખબર જ નથી. એ આ મીરાબેનના પિતા જે એડમિરલ હતા, બ્રિટિશ સૈન્યના એડમિરલ હતા, એ બ્રિટિશ સૈન્યની સામે, બ્રિટિશ શાસનની સામે લડતા માણસની શિષ્યા થવા માટે દીકરીને જવું છે. પણ એ ના નથી પાડતા. એને નહીં પણ ગમ્યું હોય. પણ મીરાનું જીવન છે, મેડલિનનું જીવન છે. મેડલિને નક્કી કરવાનું છે કે શું કરવું. એમ કરતા એ હેરાન થાય, ઠોકર ખાય, ભૂલે, મેળવે, પામે, જે પણ કરે, પણ જીવન કોનું છે? ધીરુબેન પટેલના જન્મ થયો અને
4-5 મહિનાના હતા અને કાન વિંધાવાની વાત થઈ કે ભાઈ નાની ઉંમરમાં કાન વિંધાવાય તો કાન સરખા ઉજરી જાય. ધીરુબેનના મા બાપ કે ગંગાબેન પટેલ ને એના ફાધર ગોરધનભાઈ ને એ પણ બહુ મોટા પત્રકાર હતા. તો એ લોકો કે એના શરીરમાં કાણું પડવાનું હોય તો એને પૂછ્યા વગર આપણે કઈ રીતે પડાય. આ વસ્તુ આપણને શું છે, આપણે કેટલી હદે સંબંધોમાં માલિકી ભાવ રાખતા હોઈએ. આપણે પકડીને પરણાવી દઈએ છીએ આપણા છોકરાઓને. તો અને પછી ધીરુબેનનું પછી બધા એ સમજાવે કે તમે આવી શું વાતો કરો છો, અત્યારથી કાન વિંધાવીએ તો સરખા ઉજરી જાય, પછી પાકે, પછી અમે હોસ્પિટલમાં લઈ જઈશું, અમે એને દુઃખ નહીં થાય, અમે એને પાકે નહીં એવી રીતે કરાવીશું. પણ એ હા પાડે પછી એના શરીરમાં કાણું એને પૂછ્યા વગર ન પડાય. એટલે આ વાત મેં સાંભળીને પછી મેં ધીરુબેનને કીધું કે હવે મને ખબર પડી કે તમે આવા કેમ છો, તમે આ મા બાપના દીકરી છો એટલા માટે. તો આ સ્વતંત્રતાની એક વાત. એટલે મને જે સવાલ થાય છે ને એ આ કે આવી સ્વતંત્રતાની હવામાં જેણે શ્વાસ લીધો હોય એ આટલું બધું સમર્પણ કેવી રીતે કરી શક્યા બાપુને, અને આટલું બધું અવહેલના ને અપમાન સહન કરીને રડી રડીને પણ બાપુને છોડ્યા નહીં. તો એ વ્યક્તિમાં એ કઈ વસ્તુ હશે? એક એ. અને બીજું સ્ત્રી પુરુષનો જે સંબંધ છે કે સ્ત્રીને માટે પ્રેમ એટલે સર્વસ્વ ને પુરુષ માટે પ્રેમ મહત્વનો પુષ્કળ ભલે હોય પણ એને બીજી 10 જગ્યાએ ધ્યાન હોય, 10 જગ્યાએ મહત્વાકાંક્ષા હોય. એને આ પણ જોઈએ ને એ પણ જોઈએ. એટલે પછી એ ઘણી વખત એવા પગલાં લે કે જે સમજાય નહીં, જે ગાંધીજીએ લીધા હતા કે મીરાબેનને એક ડિસ્ટન્સ પર રાખવાનું નક્કી કરેલું, ત્યાંથી એને દૂર પણ નહીં જવા દે, ત્યાંથી એને નજીક પણ નહીં આવવા દે. અને એવે વખતે પછી એ કદાચ ભૂલાઈ જતું હતું કે આ સ્ત્રીને કેટલી તકલીફ થતી હશે એનાથી. અને મીરાબેન સ્ત્રી એટલે મીરાબેનનું સમર્પણ એવું કે એ પછી તસ્લીમા નસરીને લખ્યું છે કે મારા સ્ત્રી હૃદય મારું સૌથી મોટું દુશ્મન તું છે, બીજું કોઈ નથી. કે હે મારા સ્ત્રી હૃદય મારું સૌથી મોટું દુશ્મન તું છે. એટલે મીરાબેનનું પણ એ થયું કે એનું સ્ત્રી તરીકેનું જે અસ્તિત્વ હતું, જે એનું સ્ત્રી હૃદય માગતું હતું, એના લીધે એને આટલી જીવનમાં તકલીફો પડી. એટલે આ સંબંધ અને મીરાબેનનું માનસ મનોવિજ્ઞાનની રીતે મને એમ લાગે કે આ બે તો સમજવા અને સમજાવવા બહુ મોટા પડકાર છે, જે મારાથી પણ કદાચ પૂરેપૂરા નહીં ઝીલાયા હોય પણ એ એક સમજવા જેવી વસ્તુ છે. તો બસ આ કેટલી દેખાય છે મને, એટલે હવે હું પૂરું કરું.